5 એ બધું ના કરવું હોય અહીં સીધું ગુણ્યા 100 કરી દો ને, સીધું ગુણ્યા 100 કરી દો એટલે સીધો 100 પર જ નીકળે. એટલે 1/20 નો મતલબ થાય 20 પંચા 1/20 નો મતલબ 20 પંચા 100. હા ને, મતલબ કોઈ પણ અપૂર્ણાંકને ગુણ્યા 100 કરી દો ને તો ટકામાં કન્વર્ટ થઈ જાય. આ સીધી વાત. જેમ કોઈ મને એમ કહી દે કે 1/50 આ કેટલા ટકા કહેવાય? 2% કહેવાય. હા ને, કશું જ નહીં કરવાનું, ગુણ્યા 100 કરી દો આને. 50 દુ એટલે 2% છે. હા ને, અને સમજવું બી બહુ ઇઝી છે કે 50 માંથી 1 તો મને તો 100 પૂછે છે ને, તો 50 માંથી 1 તો 100 માંથી કેટલા? 2. હા ને, તો કુલ મિલાઈને જ્યારે કોઈ મને એમ પૂછે કે એક વર્ગમાં છોકરાઓ કેટલા ટકા છે તો મને એવું પૂછવા માંગે છે કે દર 100 કેટલા છે? આ પૂછવા માંગે છે ને. માની લો કે એક વર્ગમાં 500 વિદ્યાર્થીઓ છે અને 500 માંથી 300 છોકરાઓ છે અને મને ટકા પૂછે છે, એટલે મારે એ કહેવાનું કે દર 100 કેટલા? હે ને, તો એમ કહી શકું ને કે 500 માંથી 300 છે, 500 માંથી 300 છે, મને તો પૂછે ટકા કેટલા, એટલે મારે કેવું પડે એને 100 કેટલા? તો આ 2 0 થી 2 0 કેન્સલ, 5 6 30, 60% કહી શકાય. હે ને, 60% મતલબ આ થાય. આ 60% જ કહેવાય. આ કેટલા ટકા છે? 10 6 તો 100 તો 60% છે ને આપી દો. અને આને હું આમ લખું 0.6 તો 0.6 એટલે કેટલા ટકા? 0.6. 0.6 નો મતલબ 6/10. 6/10 તો 10 માંથી કેટલા? તો 100 માંથી કેટલા? એનો મતલબ આ 60% જ કહેવાય ને. 0.6 બી 60% જ કહેવાય. હે ને, તો 6/10 એ કેટલા ટકા? 60%. ના કશી ખબર પડે તો ગુણ્યા 100 કરી દો, કશું ખબર નહીં પાડવી જ નહીં. આ 60. હે ને, 6/10. 6/10 ને જુઓ, 6/10 2 થી કટ કરી દઉં તો 3, 2 તરી 6, આને 2 થી કટ કરી દઉં તો 5, તો 3/5 આ કેટલા ટકા છે? આ 60 જ છે. 3/5 આ 60% છે. કશી જ ખબર ના પડે, ગુણ્યા 100 કરી દો આને, 5 થી આને કટ કરી દો, 20 તરી 60, એ 60% છે. હજી સમજવાની કોશિશ કરીએ તો 3/5 નો મતલબ 5 માંથી કેટલા? 3. 50 માંથી કેટલા? તો 100 માંથી કેટલા? થઈ ગયા 60%. તો તમે ગમે તેમ લખો, અપૂર્ણાંકને ગુણ્યા 100 કરો ને એટલે 60%માં કન્વર્ટ થઈ જાય. અને પ્રશ્ન શેમાં પૂછશે? ટકામાં જ પૂછશે. એટલે આપણે શેના પર કહેવાનું? 100 પર જ કહેવાનું. હે ને, પહેલો જ ટાઈપ ડિસ્કસ કરીએ છીએ. પહેલો ટાઈપ એવો પ્રશ્ન પૂછે છે કે એની આવક બીની આવક કરતાં એની આવક બીની આવક કરતાં 20% વધુ છે. 20% વધુ છે તો બીની આવક એની આવક કરતાં કેટલા ટકા ઓછી? કેટલા ટકા ઓછી? 100 પૂછે છે ને, કેટલા ટકા ઓછી? તો આને સમજવું હોય તો આમ સૂત્રથી બી કામ કરી શકાય ને આમ બી કરી શકાય કે એની આવક બીની આવક કરતાં 20% વધુ, તો આની 100 માની લઉં બીની, તો એની કેટલી? 120. કેમ કે 20% વધારે, 20% વધારે 100 પર 20 વધારે. તો જો આની 100 હોય તો આની 120. હવે આની કેટલી ઓછી છે? એ કરતાં 20 રૂપિયા ઓછી છે. મને ટકા પૂછે છે. હું એમ કહી શકું કે આની આવક 100 રૂપિયા હોય, આની
120 રૂપિયા, તો આની સરખામણીમાં આની આવક 20 રૂપિયા ઓછી છે. 20 રૂપિયા ઓછી, ટકા નહીં. મારે ટકા કહેવાય છે તો હું એમ કહી શકીશ કે 120 પર 20 ઓછી છે ને ભાઈ. 120 ની સામે 20 ઓછી છે ને, હે ને? તો 120 પર 20 ઓછી હોય તો 100 પર કેટલી ઓછી હોય આજ કેવું છે મારે ભાઈ. મારે તો ટકા કહેવાય છે ને કે કેટલા ટકા ઓછી, મતલબ દર 100 એ કેટલી ઓછી. અહીંથી મને ખબર પડે કે 120 પર 20 ઓછી હોય તો મારે તો 100 પર કહેવાની, ગુણ્યા 100 કરી દો આને, તો આ 0 0 કેન્સલ. આ 2 થી કટ કરતો તો 6, આને 2 થી કટ કરો તો 50, આને 2 થી કટ કરતો તો 3, એટલે આન્સર આવી ગયો 50/3 નો મતલબ છે 16.2/3%. કેમ કે 16 તરી 48, 48 ને 50, 50/3%. તો બી ની આવક એ ની આવક કરતાં કેટલા ટકા ઓછી? 16.2/3% ઓછી. વાત સમજાય છે ને? આની જગ્યાએ ક્વેશ્ચન એમ આવી ગયો હોત કે એની આવક બી ની આવક કરતાં 20% ઓછી, એવું લખી દીધું હોત તો એનો મતલબ આની 100 હોય તો આની 80. હવે આની આના કરતાં કેટલી વધારે? 20 વધારે. કેટલા પર? 80 પર. તો જો 80 પર 20 વધારે હોય, 80 પર 20 વધારે હોય, મારે તો એને ટકા કહેવા છે, તો 20 ચોક 80, 4 થી કટ કરી દો આને, તો કેટલા ટકા વધારે છે? 25% વધારે છે. ક્લિયર ને? આ ખાલી મેં તમને સમજાવવા માટે અહીંયા રજૂઆત કરી છે. બાકી એક સૂત્ર લઈને જવાનું ઘેરથી, ફટાફટ ક્વેશ્ચન પૂરો થઈ જશે. જેમ કે વધારે લખો ને, વધારે પર્સેન્ટેજ વધારો લખો ને, વધારો, તો 100 × x છેદમાં 100 - x. અને ઘટાડો લખો ને, ઘટાડો, ઘટાડો, તો 100 × x છેદમાં 100 + x. પેલા બે ક્વેશ્ચન ફરી ડિસ્કસ કરીએ. બી ની આવક એ ની આવક બી ની આવક કરતાં 20% વધારે, વધારે, તો બી ની એ કરતાં કેટલી ઓછી? આ જ ક્વેશ્ચન હતો ને, કેટલી ઓછી એટલે ઘટાડો પૂછે છે, હે ને? તો આ સૂત્ર વાપરીએ. x ની વેલ્યુ મને 20 આપી છે, 100 × 20 અને 20 વધારે, એક 100 છેદમાં 100 + 20 એટલે 120. એનો જ પાછું આવી ગયા, હે ને? જો આ 0 0 કેન્સલ. ભાઈ આ એ જ થઈ ગયું જે આપણે સોલ્વ કરીને આવ્યા હતા. આ 2 થી કટ કરો 6, આ 50/3, હે ને? અને અહીંયા જુઓ તમે આમાં કે ઓછી હોય તમારે વધારે લખવી હોય તો 100 × 20 છેદમાં 100 - 20 એટલે 80, 20 ચોક 80, અને 4 થી કટ કરી દો તો 25. ક્લિયર? એનો મતલબ આ એક્સની જગ્યાએ કંઈ પણ આપે મને, કંઈ પણ, ત્યાં ડેટા નાખી દેવાના અને સોલ્વ કરી દેવાનું. આટલી જ વાત છે ને, હે ને? તો આ કયા પ્રકારનો પ્રશ્ન થઈ ગયો? વધારો ઘટાડો. વધારો આપશે ને તો ઘટાડો પૂછશે, ઘટાડો આપશે તો વધારો પૂછશે, મોંઘું આપશે તો સસ્તું પૂછશે, સસ્તું આપશે તો મોંઘું પૂછશે, ઊંચું આપશે તો નીચું પૂછશે, નીચું આપશે તો ઊંચું પૂછશે. મને બહુ ક્લિયર ખબર છે કે નીચું આપે તો આ સૂત્ર લાગશે, નીચું પૂછે તો, ઊંચું પૂછે તો આ સૂત્ર લાગશે. ક્લિયર ને? હવે આપણે પ્રશ્ન તરફ ચાલીએ. તો આ નાના નાના ક્વેશ્ચન ડિસ્કસ કરી લે. પહેલાં આ બિલકુલ નાનો ક્વેશ્ચન છે. આ પૂછાયેલો છે CCE 14 એપ્રિલ 24 શિફ્ટ 3માં. આ નાના નાના ક્વેશ્ચન થોડા જોઈ લઈએ આપણે. 5600ના 28%નું મૂલ્ય પૂછે છે. 5600ના 28%નું મૂલ્ય પૂછે છે. તો 5600ના 5600ના ના એટલે ચોકડી, ના એટલે ચોકડી, 28%, 28%નો મતલબ 28/100, 28% મતલબ આ જ થાય ભાઈ. 28% 100 28 આ જ થાય. આને સોલ્વ કરી દઈએ. આ 0 0 કેન્સલ,
હે ને. હવે આનો ગુણાકાર કરવાનો થાય એકચ્યુઅલી, પણ આનો ગુણાકાર ના કરવો હોય તો મને એટલી ખબર પડે કે 8 છંગ 48 એકમનો અંક 8 આવવો જોઈએ. તો મારી પાસે 4 ઓપ્શન અવેલેબલ છે, તો હું 4 જરા ઓપ્શન જોવા ટ્રાય કરીશ કે એકમનો અંક 8 કઈ જગ્યા પર છે. તો હું આશ્ચર્યચકિત થઈ જઈશ, કેમ કે બધી જગ્યા પર 8 8 તો છે જ, હે ને. હવે હું થોડું દિમાગ આગળ લગાવીશ. બહુ કામ હું નહીં કરું, બહુ કામ કરવા અહીંયા આવ્યો જ નહીં. હું બહુ કામ નહીં કરું. બહાર કાઢી દીધું આપણને. હા, જો જરા 56 ગુણ્યા 28 કરીએ ને. અચ્છા, જેને 28 નો ઘડિયો આવડે ને તો ફટાફટ કામ થઈ જાય. 28 તરી 84 થાય, 28 છંગ 168 થાય, એટલે છેલ્લા 2 અંક 68 જોઈએ, તે કામ ઝડપી થઈ જાય. છેલ્લા 2 અંક 68 જોઈતા હોય, આપણે બહાર નીકળી ગયા. રિઝલ્ટમાં કંઈ નહીં. છેલ્લા 2 અંક 68 અહીંયા છે, હે ને. તો આન્સર આપણો હોવો જોઈએ 1568. જો તમને આમ ન્યુમરસી સારી હોય તો બહુ સમય નહીં જાય, પણ ન્યુમરસી સારી ના હોય તો જ આપણે ગુણાકાર કરી લઈએ. બાકી મેથડ આપણને આવડે છે જ, હે ને. આપણે ગુણાકાર કરી લઈએ. હવે બોર્ડ તો ગુણાકાર કરી લેવાનો. તો 8 છંગ 48 ની 8 4, 8 પંચા 40 ને 4 44, 2 છંગ 12. હવે અહીંથી આગળ જવાની જરૂર નહીં ખાસ, કેમ કે અહીંથી જ મને ખબર પડે 4 ને 2 6 8 68. એટલે જેને છેલ્લે 2 6 8 હોય એ જ આન્સર હોવો જોઈએ, હે ને. એટલે ઓપ્શનનો સહારો પણ લઈ શકાય. જુઓ, સીસી 7 એપ્રિલ 2024 શિફ્ટ 4. જો શું કે છે, એમ ના એમ ટકા 9409 છે. આમ લખી શકું, એમ ના એમ ટકા આમ જ લખાય. એમ ના એટલે ચોકડી, એમ ટકા એટલે એમ છેદમાં 100. એમ ના એમ ટકા બરાબર કેટલા છે? તો બરાબર છે 9409. 9409. મને શું પૂછે છે? એમ સ્ક્વેરનું મૂલ્ય બતાવો. એમ સ્ક્વેર એમ ગુણ્યા એમ સ્ક્વેર એટલે સીધું ખાલી આને અહીંયા ગુણિત દેવાનું થાય. તો 940900 940900 બસ. તો આ જ એનો જવાબ છે. સમજાય છે ને બધા? હા ને. હજી હું બહુ નાના ક્વેશ્ચનની ડિસ્કશન કરું છું. જો કે આમાં બધા જ પ્રશ્ન ઉઠાયા છે આખી એની ત્યાંથી કયા કયા લેવલના આને પૂછ્યા છે, પણ બોટમથી ટોપના બધા ડિસ્કસ કરીશું. પણ આ બી જો બહુ અઘરું નહીં, ડિફિકલ્ટ નહીં, આ ફાવે એવું ક્વેશ્ચન છે, આરામથી સોલ્વ થઈ જાય. શિફ્ટ 4 7 એપ્રિલ 2024. જો આ ક્વેશ્ચન છે બિલકુલ એના જેવો, પણ થોડોક અઘરો બનાવવાની કોશિશ કરી એને. જો શું લખે છે? વાયના 25%. વાયના ના એટલે ચોકડી 25%. આમ લખી શકાય. વાયના 25% લખી શકાય. બરાબર ઝેડના 52%.
આમ લખી શકાય? બિલકુલ લખી શકાય. 100 સામ સામે ઉડાવી દેવાય. ચાલે ઉડાવો તો ઉડાવી દેવાય. એટલે મારી પાસે રહ્યું કેટલું? મારી પાસે એક ઇક્વેશન આવી ગયું કે 25y ની વેલ્યુ 52z છે. આવું ક્યાંક લખીને રાખું છું. અહીંથી મને એટલી ખબર પડી કે 25y બરાબર 52z. એટલે જ્યાં જ્યાં 25y હશે ત્યાં ત્યાં 52z લખાશે, અથવા જ્યાં જ્યાં 52z હશે ત્યાં ત્યાં 25y લખાશે. હે ને? હવે મને શું કહે છે જુઓ, અને ઝેડ વાયના ડી છેદમાં 13% છે. જુઓ જરા, ઝેડ એ ઝેડ શું છે? ઝેડ એ વાયના ડી છેદમાં 13%, ડી છેદમાં 13%. આવું હોય? ડી છેદમાં 13 અને ટકા હટાવો તો નીચે 100 લગાવવાના, હે ને? તો ઝેડ બરાબર વાય ગુણ્યા ડી છેદમાં 1300 લખી શકાય. મને પૂછે છે ડી નું મૂલ્ય જણાવો. ડી નું મૂલ્ય જણાવવું હોય તો વાય ને ઝેડ હટાવવો પડે આમાંથી. વાય ને ઝેડ કેવી રીતે હટે? વાય ઝેડના રિલેશન અહીંયા છે આપણી પાસે. આ રહ્યા. બતાવો મને ઝેડ બરાબર શું લખી શકાય? ઝેડ બરાબર, ઝેડ જોઈતું હોય આ 52 ને આના છેદમાં લઈ આવો, લઈ શકાય? મારે આની જરૂર છે ને, આ 52 વધારાનું છે, આને ક્યાં લઈ આવો? નીચે. એટલે હું આમ લખી શકું કે 25y છેદમાં 52 બરાબર આ લખી શકાય ને? એટલે જ્યાં ઝેડ છે ઝેડ ત્યાં 25y છેદમાં 52 લખાય? બિલકુલ લખાય. ઝેડ ક્યાં છે આર્યો? ત્યાં શું લખી દઉં? 25y છેદમાં 52. તો અહીંયા લખી દઉં છું 25y છેદમાં 52 બરાબર y ગુણ્યા ડી છેદમાં 1300. આ સમજાઈ ગઈ છે બધા? હે ને? આ વાય અને વાય કેન્સલ, વાય કેન્સલ. આ 13 અને 52 જોઈને કંઈક થવું જોઈએ. 13 ચોક 52 થાય અને 13 થી 1300 કપાય. તો આપણે બેને કાપી દઈએ. આને કાપી દઉં છું 13 ચોક 52 અને આને કાપી દઉં છું હું 13 થી કાપું એટલે 100, હે ને? આ 4 થી કાપી દઉં આ 100 ને તો 25 ને? આ 25. અને કટ કરી દો તો આ 25. મારે ડી શોધવું છે. 25 ગુણ્યા 25 625. તો ડીની વેલ્યુ થઈ જશે 625. હા ને? વાત સમજાઈ રહી છે ને? આ થોડુંક લેન્ધી કર્યું આને, કેમ કે એક સ્ટેપ અહીંયા આગળ લઈ ગયો. પાછળવાળા પ્રશ્નમાં સીધો આન્સર આવી ગયો હતો. એ તો ડિપેન્ડ કરે છે કે કોને કઈ લોટરી લાગે. આ તો લોટરીવાળું સિસ્ટમ હતું. આ તો કેમ કે સીબીઆરટી છે ને, સીબીઆરટી છે. સ્ક્રીન પર શું આવી જાય એ અમને બી ખબર નહીં. કમ્પ્યુટરના ડેટાબેઝમાં શું નાખ્યું છે. અમારે એક વિદ્યાર્થીને લગાતાર 10 પ્રશ્ન બોર્ડ માસના આવ્યા. બોર્ડ માસ. મજા આવી ગઈ. સારો સ્કોર થઈ ગયો. પણ જેવો સ્કોર સારો થઈ ગયો પછી નોર્મલાઇઝ થઈ ગયો. એટલે આ એક સમસ્યા છે. આ બહુ સારો થવામાં મજા નહીં. બહુ સ્કોર સારો થઈ જાય તે નોર્મલાઇઝ થઈ જાય. નોર્મલાઇઝ થઈને એટલો ઓછો થઈ જાય તો કંઈક ખબર જ નહીં પડતી. એ સીબીઆરટી લેશે. હજી કંઈ ક્લેરિટી નથી. સીબીઆરટી છે કદાચ લગભગ. હાલે સીબીઆરટી જ છે ને કે હજી નક્કી નહીં થયું ને? હા, તો એવું માનીને ચાલવું પડશે કે આ સીબીઆરટી ના લે ક્યાંક. એટલે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, કમ્પ્યુટર બેઝ રિએક્શન ટેસ્ટ મતલબ સીબીઆરટી, જે તમારે કમ્પ્યુટર પર પરીક્ષા આપવાની. હવે કમ્પ્યુટર પર એક્ઝામ આપો તો લોટરીવાળું સિસ્ટમ છે. એક ક્વેશ્ચન આવી જાય. કયો બધા આવાજ આવી જાય તો ધનાધન 10-15 થઈ ગયું. ભયો આ તો બધું, હે ને? તો આ ડિપેન્ડ કરે છે.
પણ તેમ છતાં આપણે એ સમજવાની કોશિશ કરીએ કે ક્વેશ્ચન ભલે લેન્ધી થયો, લેન્ધી કેલ્ક્યુલેશનના કારણે થયો છે, બાકી એમાં કોઈ કોન્સેપ્ટ એવું નહીં કે નહીં આવડતું, એ લેન્ધી થયો છે કેલ્ક્યુલેશનના કારણે, હે ને. જો જરા ટાઈપ 2ના ક્વેશ્ચન જો જરા, વધારો અથવા ઘટાડો, જે હમણાં હાલ આપણે ચર્ચા કરીને આવ્યા છીએ. જો એનો પ્રશ્ન જુઓ, એ બી કરતાં 24% ઓછો હોય તો બીનું મૂલ્ય એ કરતાં કેટલા ટકા વધારે છે એ શોધો. સૂત્ર લાગે ને? બતાવો કયું લાગે. મને આપ્યું છે 24% ઓછો હોય તો બીનું મૂલ્ય એ કરતાં કેટલા ટકા વધારે, મારે પર્સન્ટેજ વધારે લખવો છે. તો કઈ ફોર્મ્યુલા છે? 100 ગુણ્યા એક્સ છેદમાં 100 પ્લસ એક્સ, 100 પ્લસ એક્સ, है ना, 100 પ્લસ એક્સ. વાત એ સમજવાની કે ડેટા ખરાબ છે. અમે સીધા માણસો છીએ તો અમે અહીંયા 20 લખ્યું હતું, તે સરળતાથી કપાતું હતું, આને અહીંયા 24 લખી દીધું. હવે જો મને તકલીફ કેટલી પડે એને 24 લખવાથી. હવે હું જ્યારે આને ક્વેશ્ચનને સોલ્વ કરીશ ને, જરા જુઓ, 100 ગુણ્યા 24 છેદમાં 124, આમ જ થશે કે નહીં? આમ જ થશે, 100% આમ જ થશે. તો જરા કપાવડાવો મને, કેવી રીતે કાપી આને, અને કટ કરીએ. શાનાથી કટ કરીએ આને? તો મને લાગે 4 થી બંને કપાઈ જાય. 4 થી આને કાપી દો ને તો 4 છંગ 24, 4 છંગ 24, અને 4 થી આને કાપી દો ને તો 31. આ 31. હવે આ 600/31 આવ્યું. આ કેલ્ક્યુલેટર ચાલુ કરી દે ને ખાલી અંદર મશીનમાં, કમ્પ્યુટરમાં નીચે હોય છે કેલ્ક્યુલેટર, પણ એનો કમ્પ્યુટર એટલું બેકાર હોય ને કશું હોતું જ નહીં, એમાં કેલ્ક્યુલેટર ચાલતું નહીં એનું. કેવી રીતે કરીએ આન્સર? શું 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 બોલો બોલો. હા તો કેટલો આન્સર આવે? કેટલો આવે છે ભાઈ? સરળ તો નહીં રહ્યું ને. તો 600 ભાગ, કાં તો 600 ભાગ 31 કરી લો, કાં તો ભાગાકાર કરી લો. 19.29. આવા પ્રશ્નોને સરળતાથી ડીલ કરવું હોય ને તો એક 33 પોઈન્ટ અરે કુલ મિલા ભાગાકાર જ કરવો પડે ને. તો જ્યારે 100 ને ભાગી શકો તો 600 ને ભાગી લો. વાત તો એક જ છે, કઈ બી કરો, પણ ભાગવાથી હું તો એ સમજવાની કોશિશ કરું. કેટલા? ના 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 ના, પણ એક મિનિટ આપણે ભૂલ કરી છે. 24% ઓછો છે એટલે અહીંયા માઇનસ આવે. તમારો સૂત્ર જ ખોટો છે. પહેલાં તો સૂત્ર જ ખોટો છે. મારે પર્સેન્ટેજ વધારો લખવાનો, વધારો, તો અહીંયા માઇનસ આવે. એટલે સૌથી પહેલાં તો સૂત્ર જ ખોટો છે. પહેલાં તો સૂત્રને સુધારીએ, એટલે અહીંયા આવશે માઇનસ. જુઓ, આ 24 અને અહીંયા આવશે 76. 100 માઇનસ એક્સ, 100 માઇનસ 24 એટલે 76, હે ને. હવે આને કટ કરીએ તો જરા જુઓ, 4 થી કટ કરી દો તો 6, અને આને 4 થી કટ કરી દો તો 19. હવે એક કામ કરીએ છીએ, થોડીક વાર માટે 19 ને 18 લઈ લઉં છું.
થોડીક વાર માટે 19 ને 18 લઈ લઉં છું. તો 19 ને 18 લઈ લઉં ને હું, એનો મતલબ મેં છે ને ડિનોમિનેટર એટલે કે છેદને મેં નાનો કર્યો છે. છેદને મેં નાનો, છેદ એકચ્યુઅલી મારો 19 છે, મેં છેદને નાનો કર્યો છે. છેદને નાનો કરો ને તો જવાબ મોટો આવે, હે ને? છેદને નાનો કરો તો જવાબ મોટો આવે. એટલે મારો જે જવાબ આવશે ને એ મોટો આવશે. એટલે એ હું લખી નહીં શકું, મારે એના કરતાં ઓછો લખવો પડશે. આ વાત સમજાઈ રહી છે? ફરી એક વાર સમજો, ધ્યાનથી જુઓ. એકચ્યુઅલી મારો છેદ 19 છે, મેં 18 કરી નાખ્યો, એટલે મેં ઘટાડ્યું છે. તો છેદ ઘટાડો ને તો જવાબ મોટો આવે. જવાબ મોટો આવે એનો મતલબ જવાબ તો ખોટો આવ્યો છે, તો મારે નાનું કરવાનું. એટલે મારો જે જવાબ આવશે એનાથી ઉપર નહીં જવાનું, નીચે રહેવાનું, હે ને? સમજાય વાત? તો જુઓ જરા, 6 થી આને કટ કરી દઉં ને તો 6 તરી, અને 100 થી 3 ની કટ કરો 33.33. એટલે મારો જવાબ 33.33 ની ઉપર નહીં, નીચે રહેવો જોઈએ, 31.58. નહીં તો આ લખવાની સંભાવના હતી, 33.74 લખાવાની સંભાવના હતી, કેમ કે આપણો આન્સર આવ્યો 33.33. જરા કરજો આને કેલ્ક્યુલેટરમાં, જરાક શું આન્સર આવે જરા જોજો. આને જરા કેલ્ક્યુલેટરમાં કરજો. આને તમારે મોબાઈલ હોય તો 600 ભાગ્યા, સોરી 600 ભાગ્યા નહીં, કેટલું છે આ? હા, 600 ભાગ્યા 19 ને, 600 ભાગ્યા 19 કેટલું આવે છે? 31.58 આવી ગયો ને? એટલે હેરાન નહીં થયા અમે થોડી અપ્રોક્સિમેશન અઝમ્પશનની મેથડ લગાડી ને તમે પરેશાન થઈ જઈએ. કારણ ફરી સમજાવું છું, અને બહુ મગજમારીમાં ના પડવું હોય ને તો એક વાત એકદમ ક્લિયર કે છેદ વધારું ને તો જવાબ વધારી દેવાનો, અને છેદ ઘટાડું તો જવાબ ઘટાડી દેવાનો. કોઈ મગજમારી પડવું જ નહીં. મેં છેદ ઘટાડ્યો ને, છેદ કેટલો હતો? 19. મેં કેટલો કર્યો? ઘટાડ્યો ને? ઘટાડ્યો ને? મેં ઘટાડ્યો ને? મેં ઘટાડ્યો કે નહીં? જવાબ ઘટાડ દો, જવાબ ઘટાડ દો. વાત સમજાઈ રહી છે? ના, એટલે જ કન્ફ્યુઝન ક્લિયર કરું છું. મેં છેદ ઘટાડ્યો ને, તમારો જે જવાબ આવે ને જવાબ ઘટાડી દેવાનો. જેમ કે અત્યારે મારો જવાબ આવે 33.33, મારે ઘટાડી દેવાનો. તો એથી ઘટાડીને જો 33.33 નીચેનો જવાબ એક જ છે, આ લખવાનો. જો હું છેદ વધારું ને જવાબ વધારી દેવાનો. અહીંયા માની લો કે સરળતા માટે સપોઝ અહીં 5 હોત તો હું 19 ન લેતા 20 લઈ લે, એટલે 5 થી 20 કપાઈ જાય. તે મારો જે જવાબ આવે હું એને વધારી દઉં, કેમ કે મેં 19 નું 20 લીધું છે, એટલે મારે જવાબ ઊંચો લેવાનો. અહીંયા મેં 19 નો 18 લીધો છે, એટલે જવાબ મારે નીચો લેવાનો. સમજાય છે વાત? હે ને? આગળ જોઈએ. જો ક્વેશ્ચન આવું બી કરશે, આપણાને ખબર નથી કે મને આવા ડેટા આપશે, પણ આવું આપે ત્યારે મારે મગજમારી કરવી પડે છે ને. બાકી મારી પાસે ફોર્મ્યુલા છે, હું તો લઈને આવ્યો છું, હું તો લઈને જ ફરું ફોર્મ્યુલા. જો જરા, વિક્રમનો પગાર રવિના પગાર કરતાં 40% વધુ છે, તો રવિનો પગાર વિક્રમના પગાર કરતાં અંદાજે કેટલા ટકા ઓછો છે? ઓછો કહેવાનો છે એટલે સૂત્ર લાગશે 100 × x છેદમાં 100 + x, હે ને? 100 + x, 100 + x. તો આ થઈ જશે 100 ગુણ્યા કેટલું છે? 40. 100 ગુણ્યા 40 છેદમાં 140. 100 ગુણ્યા 40 છેદમાં 140. 0 0 કેન્સલ. 2 થી કટ કરી દઈએ, 2 થી કટ કરી દઉં તો આ 2 દુ, આ 2 દુ અને આ 2 70. તો આ આવે છે 100 ગુણ્યા 2 ભાગ્યા 7. ફરી સગવડ ઊભી કરીએ છીએ, 7 ને 8 કરી દઉં છું, 7 ને 8 કરી દઉં.
એટલે મેં છેદ વધાર્યો છે એટલે જવાબ ઊંચો આવવો જોઈએ. તો 7 ને 8 કરી દો તો 2 ચોક 8. 7 ને 8 કરી દઉં તો આને કટ કરો તો 2 ચોક 8 અને 4 થી આને કટ કરી દો તો આન્સર આવી ગયો મારો 25. પણ આન્સર મારો 25 નહીં, આન્સર મારો વધારે આવવો જોઈએ કેમ કે મેં છેદ વધાર્યો છે એટલે મારો આન્સર હોવો જોઈએ અહીંયા 28.5 હે ને 28.5. તો આનો સાચો જવાબ છે 28.5. ચાલો જો આપણે ખોટા તો નહીં પડતા ને ક્યાંક જોજો જરા એકવાર કશું જ ના કરો. 4000 ભાગ્યા 140 કરો. 4000 ભાગ્યા 140. 4000 ભાગ્યા એમાં કરો ને તમારા કેલ્ક્યુલેટરમાં 4000 ભાગ્યા 140 કરો. 28 પોઈન્ટ એટલે થઈ ગયું ને 28.5. 28.5 થઈ ગયું ને હે ને વાત સમજાય ને. નહીં તો ગલતી શું થઈ જાય જો આ લોજિક ફેલ થઈ જાય ને તો 25 તમારો આન્સર આવે તમે આ બી સિલેક્ટ કરી શકો 24.8 બી. પણ હું બહુ ક્લિયર હતો કે છેદ વધાર્યો છે એટલે જવાબ ઓછો આવ્યો છે. જવાબ ઓછો આવ્યો છે એટલે મારે વધારે લખવું પડશે એટલે વધારે લખ્યું છે અમે. સમજાય છે વાદા ક્લિયર ને. આગળ ચાલીએ. સીધું લોજિક આ છે છેદ ઘટાડો જવાબ ઘટાડ દો, છેદ વધારો જવાબ વધારી દો હે ને. તો અહીંયા મેં 7 નું 8 કર્યું હતું, છેદ વધાર્યો હતો જવાબ 25 આવ્યો. 25 થી ઉપરનો જવાબ લખવાનો એટલે 28.5. ક્લિયર છે ને વાદા. નહીં તો તમે ગુણાકાર ભાગાકારમાંથી બહાર જલ્દી નહીં આવો. સમજાય વાત. હા એ આગળ ઘણા ક્વેશ્ચન એમાં સમજી લઈએ. આપણે સમજવાનો હેતુ છે ને. અલગ પ્રશ્નમાં સમજી લઈએ, એ જ પ્રશ્નમાં સમજવાની કાંઈ જરૂર છે. આપણે આમાં સમજી લઈશું. જો શું કહે છે આ વાય એક્સથી 20.5% જેટલો વધી જાય તો એક્સ વાય કરતાં કેટલા ટકા ઓછો કહેવાય. આટલો વધી જાય મારે ઓછો લખવાનો છે. ફોર્મ્યુલા લાગશે 100 × x છેદમાં 100 + x. 100 + x આ વધ્યો છે એટલે 100 + x. જો ક્વેશ્ચન આપણે જે ડિસ્કસ કરીને આયા એ જ છે, ખાલી આ પોઈન્ટ હટાવી દે ને. આપણે જે ક્વેશ્ચન ડિસ્કસ કર્યો એ જ છે આ, પણ એક ખાલી પોઈન્ટ લગાવવાના કારણે હમણાં કેલ્ક્યુલેટિવ બની જાય ક્વેશ્ચન આખો હે ને. જો જરા 100 × 20.5 છેદમાં 100 + 20.5 એટલે 120.5 ને હે ને. બંને જગ્યાએથી મેં પોઈન્ટ કાઢી નાખ્યા, કાઢી શકાય કેમ કે પોઈન્ટ પછી એક જ અંક છે, નીચે પણ પોઈન્ટ પછી એક જ અંક છે એટલે પોઈન્ટ કાઢી દો તો ચાલે. હવે આને સિમ્પ્લિફાય કરો ને. જો જરા આને 5 થી કટ કરી દઉં તો 41 અને આને 5 થી કટ કરી દઉં તો 5 × 2 = 10, 5 ચોક 20. 5 ચોક 20 અને 5 એકા 5. હવે આ પાછું હેરાન કરવાના ડેડા આવ્યા એટલે એક કામ કરીએ છીએ આને 240 કરી દઉં, આને 240 કરી દઉં, ઘટાડી દઉં આને હે ને. આને ઘટાડી દઉં ને તો આને 40 કરી દઉં એકવાર, 40 આને 40 કરી દઉં તો 40 છંગ 40 છંગ 240 એટલે 100/3 અરે 100/6 એટલે 50/3 થયું. આ 50/3 નો મતલબ છે 16.66. 50/3 નો મતલબ છે 16 હા 16.66 16.66. પણ મારો જવાબ હોવો જોઈએ ઊંચો કેમ કે મેં 17.01 કેમ કે મેં બંને જગ્યાએ એક એક ઘટાડ્યું છે બંને જગ્યાએ હે ને. તો આ જવાબ હોવો જોઈએ 17.01 કેમ કે આટલો ઓછો તો નહીં જ હોવો જોઈએ. જો બીજી બી સમજી શકાય કે 16.66 હોય તો અમે કંઈ એટલું બી ઘટાડ્યું વધાર્યું નહીં કે જવાબમાં આટલો ફરક 16 ને 12 આવી જાય, 11 10 આવી જાય, આવું નહીં થાય. સો ધ રાઇટ આન્સર ઇઝ 17.01. હેરાન થવાની જરૂર છે જ નહીં.
અથવા તમે પછી સીધું એક કામ કરો, 4100 ને 241 ભાગી લો, પછી આ થાય, બીજું કંઈ થાય નહીં. આટલું જ થતું હોત તો 10માં પછી થોડી છોડી હોત. એટલે આ જેણે છોડી એની વાત છે, બધાની વાત નહીં કરતો હું. જેણે 10માં બી છોડ્યું હોય મેથ્સ, એના કંઈ કારણ હતા હે ને? આવું બધું ફાવતું હોત તો છે સુધી રાખ્યું હોત ને. આ નહોતું ફાવતું ત્યારે તો વાત હતી. અમને તો ત્યારે શિક્ષણ વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી ગયો કે જ્યારે સ્ટાફ નર્સમાં મેથ્સ આવ્યું ને સ્ટાફ નર્સમાં, અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી એગ્રીકલ્ચરમાં કે નર્સિંગમાં કોઈ ક્યારે ગયું હોય? હા, કોઈએ બાયોલોજી ક્યારે લીધું હોય? મેથ્સ ન ગમતું હોય ત્યારે તો એણે નર્સિંગ લીધું હોય, ત્યારે તો એણે એગ્રીકલ્ચર લીધું હોય, અને 3-4 વર્ષ નર્સિંગ કરીને એગ્રીકલ્ચર કરીને પાછા આવો, પછી તમને કે 60 માર્કનું કરો મેથ્સ, તો અમને ખ્યાલ આવી ગયો કે ખાલી સ્ટાફ નર્સમાં અને એગ્રીકલ્ચરમાં નહીં નાખ્યું, જગ્યાએ નાખ્યું છે આને. અને સીસીઈમાં 60% છે. 150માંથી કેટલા? 150માંથી 60%, એટલે 90 માર્કનું છે. આખું સીસીઈ 150માંની એક્ઝામ છે, એમાંથી 90 માર્કનું મેથ્સ એન્ડ રિઝનિંગ છે. એટલે વેટેજ જો ખાલી આનો વેટ હે રિઝનિંગ 60 માર્કનું, 30નું મેથ્સ, એટલે ટોટલ 90 માર્કનું મેથ્સ એન્ડ રિઝનિંગ. બહુ મતલબ કહેવાનો મતલબ એમ છે કે એમાં પાછું આવું તો લખે 20.5, 20 લખો ને, દાખલો સરળતા થાય. ચાલો, એક વ્યક્તિના વેતનમાં 35% જેટલો ઘટાડો થયા પછી ઘટાડેલા વેતનમાં 35% જેટલો વધારો કરવામાં આવ્યો તો તેને કેટલા રૂપિયાની ખોટ ગઈ? આવો જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે વાત સમજવાની કે એને ખોટ જ જાય, હંમેશા ખોટ જાય. ખોટ કેટલી જાય હું તમને કહી દઉં. ખોટ કેટલી જાય? આવા સંજોગોમાં હંમેશા r² છેદમાં 100%ની ખોટ જ જાય, આટલી ખોટ જ જાય. આટલા ટકાની ખોટ જ જાય. આર એટલે r% વધારો કરી દે, કોઈ r% વધારો કરી દે અને પછી r% ઘટાડો કરી દે, r% ઘટાડો કરી દે, તો આવા સંજોગોમાં હંમેશા r² છેદમાં 100%ની ખોટ જ જાય. તો આરની જગ્યાએ મને 35 આપ્યું છે, તો મારો આન્સર થઈ જશે 35² છેદમાં 100. 35 કરવો સરળ છે. 5 સ્ક્વેર 25, 5 25, અને 3 ને એના પછીના નંબર જોડે ગુણી તો 3 ચોક 12, એનો મતલબ 12.25, કેમ કે 1225ના છેદમાં 100 એટલે 12.25%ની ખોટ જશે. એને 12.25%ની ખોટ જશે, હે ને? કોઈ બી પ્રશ્ન પૂછાય આ ટાઈપનો, જેમ કે ક્વેશ્ચનનો લેંગ્વેજ ચેન્જ થઈ શકે છે, ક્વેશ્ચનનો વાક્ય રચના ચેન્જ થઈ શકે છે. જેમ કે એક વખત એવો પ્રશ્ન પૂછ્યો હતો કે એક લંબચોરસની લંબાઈ પહેલાં 20% વધારી અને પછી લંબાઈ 20% ઘટાડી લીધી, તો બોલો ક્ષેત્રફળમાં શું ફેર પડે? એક લંબચોરસની લંબાઈ 20% વધારી અને પછી લંબાઈ 20% ઘટાડી લીધી, તો ક્ષેત્રફળમાં શું ફેર પડે? 4% ક્ષેત્રફળ ઘટી જાય, હે ને? એક સરકારી કર્મચારીનો પગાર પહેલાં 30% વધાર્યો, પછી પગાર 30% ઘટાડી લીધો, તો પગારમાં શું ફેર પડે? 9% ઘટે. અમુક ભોળા વિદ્યાર્થી બી હોય એ લખે કે કંઈ ફેર ના પડે, તો એ આ જેણે લખ્યું એને કહું તમને તો આમે શું ફેર પડે? જેનો વધાર્યો ઘટાડો એને ફેર ના પડે? 100% ફેર પડે. કેટલો ફેર પડે એને? 9%નો ફેર પડે. અચ્છા, આ તો મેં સૂત્રથી જ કહી દીધું મેં, પણ ઘણા એકચ્યુઅલી દાખલામાં બહુ રસ લઈ લે, થોડો રસ વધારે લઈ લે. હા, આ રસ લઈ લે. આવો કે પહેલા પગાર 100 રૂપિયા હતો, પછી 30% વધાર્યો. 30% વધારો એટલે પગાર 100 પર 30 વધારો એટલે પગાર 130 થઈ જાય. 130 થઈ જાય.
પછી પગાર 30% ઘટાડ્યો. 30%નો મતલબ 130 ના 30% 39. એટલે 39 રૂપિયા ઘટાડો તમે 130માંથી, તો તમારો પગાર 91 રૂપિયા થઈ જાય. 100 રૂપિયા હતો, 91 થઈ ગયો, 9 રૂપિયા ઘટી ગયા તમારા. આ ખેલ કર્યા તમે એમાં. મતલબ દર 100 નો ઘટવા 9%નો લોસ છે આ. તો સીધું અમે કહી શક્યા હતા કે 30નો સ્ક્વેર 900/100, 9%નો લોસ. આવું અમે સીધું કહી શક્યા હોત, અને સીધું જ કહેવાનું છે. આગળ જોઈએ. હવે એવા બી પ્રશ્નો પૂછે છે, જો જરા. ખાંડના ભાવમાં 30%નો વધારો થતા, ખાંડના ભાવમાં 30%નો વધારો થતા એક પરિવારે વપરાશ 20% ઘટાડ્યો, તો બતાવો બજેટમાં શું ફેર પડે. આ વધારા ઘટાડા ટાઈપના ક્વેશ્ચન છે, હે ને? તો જરા જો આવા પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરીશું. બજેટમાં શું ફેર પડે, અહીં બજેટ લખી લો, અહીં બજેટ લખી લો. બજેટ બરાબર ભાવ ગુણ્યા જથ્થો, ભાવ ગુણ્યા જથ્થો. આ જ બજેટ કહેવાય. હજી સમજવાની કોશિશ કરીએ. માની લો કે ખાંડનો ભાવ 10 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો હોય, 10 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, અને 10 કિલો જથ્થો વપરાતો હોય, 10 કિલો જથ્થો વપરાતો હોય, તો બજેટ કેટલું થયું? 100 રૂપિયા થયું. 10 રૂપિયા પર કેજીનો ભાવ ખાંડનો હોય અને 10 કિલોનો ખાંડનો વપરાશ હોય, તો ખાંડ પાછળ બજેટ કેટલો? 100 રૂપિયા. 100 રૂપિયાનું બજેટ છે. તો અહીંયા હું લખી દઉં છું કે અમારું બજેટ 100 રૂપિયાનું છે, હા ને? હવે ક્વેશ્ચન શું કહે છે કે ખાંડના ભાવમાં 30%નો વધારો થયો, તો ખાંડનો ભાવ જો 10 રૂપિયા હોય, 100 હોય તો 130 થઈ જાય, તો 10 હોય તો 13 થઈ જાય. એટલે ખાંડનો ભાવ થઈ ગયો 13 રૂપિયા. ખાંડનો ભાવ થઈ ગયો 13 રૂપિયા. તે પરિવારે શું કર્યું? વપરાશ 20% ઘટાડી દીધો. પહેલાં વપરાશ 10 કિલોનો હતો, પહેલાં વપરાશ 100 કિલો હોય તો હવે 80 કિલો થઈ જાય, 100 પર 20 ઘટાડી દે. પણ પહેલાં વપરાશ 10 કિલો હોય તો હવે કેટલું વાપરે? 8 કિલો ને? 2 કિલો ઘટાડી દે. 100 હોય તો 80 થઈ જાય, 10 હોય તો 8 થઈ જાય. તો હવે વપરાશ કેટલો થઈ ગયો? 8 કિલોનો વપરાશ થઈ ગયો. તો જરા મને બતાવો કે 13 રૂપિયાના ભાવથી 8 કિલો વપરાશ હોય તો બજેટ કેટલું થઈ ગયું? 13 × 104, 13 × 8 104. બજેટ કેટલું થઈ ગયું? 104 રૂપિયાનું બજેટ થઈ ગયું. બોલો બજેટમાં શું ફેર પડ્યો? 4% વધી ગયો. કેમ કે 100 પર 4 વધ્યા છે, મતલબ ટકામાં હું કહી શકું છું કે 4% બજેટમાં ફેર પડે છે. બજેટ 4% વધી ગયું છે. 4% બજેટ વધ્યો છે. વાત સમજાય છે ને? આ 10 × 10 બરાબર 100 થી ગમે તેવો ક્વેશ્ચન આરામથી સોલ્વ થઈ જશે. ક્વેશ્ચન ગમે તેવો કેમ ના હોય, સોલ્વ થઈ જ જશે. જો જરા, CCE 14 એપ્રિલ 2024 શિફ્ટ 3, બેગની કિંમતમાં 30%નો ઘટાડો કરવાથી વેચાણ 50% વધી જાય છે, તો બોલો આવકમાં કેટલા ટકાનો વધારો થયો? પહેલાં હું એની આવક લખી લઉં છું કે આવક આ કેવી રીતે લખશે. જો આવક હું લખી શકું છું, આવક બરાબર, ભાઈ સેમ કોન્સેપ્ટ જ લખીશ, કોન્સેપ્ટ બદલીશ જ નહીં. આવક બરાબર કિંમત, બેગની કિંમત ગુણ્યા વેચાણ. આ જ આવક થાય ને? આવક એટલે શું? કિંમત કેટલી અને વેચાય કેટલા. તો હું એમ કહી શકું છું કે એક બેગ 10 રૂપિયાનું હોય, 10 રૂપિયાનું હોય અને 10 બેગ વેચાતી હોય, તો મારી જે આવક છે 100 રૂપિયાની છે. આવું માનવાથી મને કોઈ રોકી નહીં શકે, બિલકુલ માની શકું હું. બેગની કિંમતમાં 30%નો ઘટાડો થયો, તો બતાવો કિંમત કેટલી થઈ ગઈ? 10 રૂપિયા હતી, 30% કિંમત ઘટી ગઈ, 7 થઈ ગઈ. 100 હોય તો 70 થઈ જાય, 10 હોય તો 7 થઈ જાય. એટલે બેગની કિંમત થઈ ગઈ 7 રૂપિયા. જેવી કિંમત 7 રૂપિયા થઈ, વેચાણ 50% વધી ગયો. પહેલાં 10 બેગ વેચાતી હતી, 15 ને
50% એટલે 10ના અડધા એટલે 15. હવે 15 વેચાય, હવે 15 વેચાશે, તો હવે બેગ 15 વેચાશે, તો 15 × 105, 15 × 105 મતલબ બજેટમાં શું ફેર પડ્યો છે? તો બજેટ 5% વધી ગયો છે. બજેટ 5% વધી ગયો છે. બજેટ 5% વધી ગયો છે. હા ને, વાત સમજાય છે ને? આરામથી ક્વેશ્ચન સોલ્વ થશે. દૂધના ભાવમાં 33.1/3% ઘટાડો થતાં એક પરિવારે વપરાશ 25% વધાર્યો, જેથી બજેટમાં શું ફેર પડે? કેવી રીતે કરીએ? ભાઈ મારે શીખવાનું થાય એવું માનવાનું કોઈ કારણ નહીં કે આટલું શીખીને જઈશું એટલે થઈ જ જશે, એવું માનવાનું કારણ જ નહીં. મહેનત તો અથાગ જોઈશે. અને ખરેખર જો નિર્ણય લીધો હોય ને કે સરકારી સેવામાં પ્રશાસનમાં જવું છે, તો મહેનત તો કરવી જ પડશે. કેમ કે આ દાખલો છે આપણા ફોર્મેટનો જ, પણ આ ટકા બરોબર નહીં હાલ્યા એણે. આ નહીં બરોબર હાલ્યા. કેમ કે હમણાં હું 10 × 10 = 100 લઈને ચાલું ને, તો ભાવ 10 હોય તો પછી કેટલો થઈ ગયો કહેવાય? જરા બતાવજો મને. આ 33 ને હટાવીને 20 લખી દે ને, 20, તો મને ખ્યાલ આવી જાય કે 10 નો 8 થઈ ગયો. 30% ભાવ ઘટ્યો, 30%, 10 નો 7 થઈ ગયો. 30% ભાવ વધ્યો, 10 ના 13 થઈ ગયા. મને ખબર પડે, પણ આ કેવો ઘટ્યો જોજો. તો હવે હું 10 × 10 લઈને ચાલું ને તો મને તકલીફ પડશે મને. તો જો ક્વેશ્ચનને હું સરળ કરવાની કોશિશ કરું, પહેલાં હું લખું છું બજેટ. અહીંયા હું લખી દઉં છું બજેટ. જો જરા, બજેટ બરાબર ભાવ ગુણ્યા, આ જ વાત છે ને? આ જ વાત છે ને? ભાવ ગુણ્યા જથ્થો. હા ને? હવે ધ્યાનથી સમજજો. 33.1/3% નો મતલબ 1/3 થાય કે નહીં થતું? બિલકુલ થાય. 1/3. ભાઈ 33.1/3 ની અપૂર્ણાંકમાં વેલ્યુ 1/3. ત્રીજો ભાગ 33.33 ત્રીજો ભાગ. તો હું એવું માનીને ચાલું છું કે 3 રૂપિયા પર 1 રૂપિયો ઘટ્યો છે. 3 રૂપિયા પર 1 રૂપિયો ઘટ્યો છે. એનો મતલબ પહેલા ભાવ 3 રૂપિયા હતો, અત્યારે ભાવ 2 રૂપિયા છે. શું લેવા? હું 10 ને 13 ને એવું ધારું. હવે હું પહેલા ભાવ 3 રૂપિયા હતો, 3 પર 1 ઘટ્યો છે, એટલે હવે ભાવ કેટલો થઈ ગયો? 2 રૂપિયા. એ આની વાત પૂરી થઈ ગઈ. આગળ ચાલીએ. 25% નો મતલબ છે 1/4. 25% નો મતલબ ચોથો હિસ્સો. 1/4 નો મતલબ છે, 1/4 નો મતલબ છે કે પેલા 4 કિલો વાપરતા હતા, હવે 5 કિલો વાપરીશું. કેમ કે વપરાશ વધાર્યો છે. તો પેલા 4 કિલો વાપરતા હતા, હવે 5 કિલો. તો પહેલા અમે 4 કિલો વાપરતા હતા, હવે અમે 5 કિલો વાપરીશું. એનો મતલબ પહેલા અમારું બજેટ 12 રૂપિયાનું હતું, અત્યારે અમારું બજેટ 10 રૂપિયાનું છે. પહેલા બજેટ 4 તરી 12 નું હતું, અત્યારે બજેટ 5 દુ 10 નું છે. બતાવો મને બજેટમાં શું ફેર પડ્યો? બજેટ ઘટ્યો છે. કેટલો ઘટ્યો છે? 2 રૂપિયા. કેટલા પર? 12 પર. તો 12 પર 2 ઘટવું, 12 પર 2 ઘટવું, તો મને તો 100 પૂછે છે કે 100 કેટલા ઘટે? તો 2 થી આને કટ કરી દો તો 6. 50/3, 50/3 નો મતલબ છે 16.2/3% નો બજેટમાં ઘટાડો થાય. બજેટ 16.2/3% ઘટી જશે. આ સમજાય છે વાત? હે ને? એટલે આ જેવા એના ડેટા હશે એ પ્રમાણે હું બદલાઈ જઈશ. હું તરત બદલાઈ જઈશ. દરેક જગ્યાએ 10 × 10 નહીં લઉં હું. કેમ કે 10 × 10 લઈને ચાલ્યો તો થોડુંક અઘરું થઈ જતા. હે ને? એક ત્રિકોણના વેધમાં 25% નો વધારો કરીએ અને પાયામાં 20% નો ઘટાડો કરીએ તો ક્ષેત્રફળમાં શું ફેર પડે? જ્યારે બી આવો પ્રશ્ન પૂછાય ને કે 25% નો વધારો કર્યો
અને 20% ઘટાડો કર્યો તો સીધું લખવાનું કે કશું જ ફેર ના પડે, ખાલી ક્ષેત્રફળમાં નહીં કોઈમાંય ફેર ના પડે. આ તો ઠીક ક્ષેત્રફળની વાત છે, હે ને. ઘણા વિદ્યાર્થી કે ત્રિકોણના ક્ષેત્રફળનું તો સૂત્ર જ નહીં આવડતું, જરૂર બી નહીં. તો આમાં મને પ્રશ્ન પૂછે છે ક્ષેત્રફળમાં શું ફેર પડે? કોઈ ફેર ના પડે, ક્ષેત્રફળ ત્યાંનો ત્યાં જ રહે, હે ને. કેમ? કેમ કે આ મને માહિતી ખબર છે કે 25%ની સામે 20%નો ઘટાડો કરો તો કશું જ ફેર ના પડે. તમને હું પ્રશ્ન પૂછું છું, ખાંડનો ભાવ 25% વધે તો વપરાશ કેટલા ટકા ઘટાડવો જોઈએ કે જેથી બજેટમાં કોઈ ફેર ના પડે? 20%. 20%, હે ને. ખાંડનો ભાવ 20% ઘટે તો વપરાશ કેટલા ટકા વધારવો જોઈએ કે બજેટમાં કોઈ ફેર ના પડે? 25%. 25%. એક સરકારી કર્મચારીનો પગાર અમે 25% વધાર્યો, હવે એનો પગાર કેટલા ટકા ઘટાડીએ કે પગાર પાછો એટલો થઈ જાય? 20%. આ બિલકુલ પરફેક્ટ છે. 25 વધારો તો 20 ઘટાડવું પડે, અને 20 ઘટાડો તો 25 વધારવું પડે. તો એનો મતલબ અહીંયા મને ત્રિકોણનું ક્ષેત્રફળ ના આવડતું હોવા છતાં મારો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો કે ક્ષેત્રફળમાં કોઈ ફેર ના પડે. ને તો વિદ્યાર્થી ઘણી વખત શું કરે, ત્રિકોણનું ક્ષેત્રફળ લગાવે કે ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ, આવું લખે. પહેલાં આવું લખે, પછી લખે ભાઈ હું એ જ કહેવા માગું છું કે નોલેજ હોય ને તો મહેનત ઘટશે, અને નોલેજ ના હોય તો દાખલા ગણ્યા જ કરો. આજે હું ગણું ક્યારનો 1/2 પાયો કે 10 લઈ લો, આ 10 લઈ લે, પાયો 10 લઈ લે, વેધ 10 લઈ લે. એક વિદ્યાર્થી કે 100 લઈ લો, લાખ લઈ લે તું. સો કેમ કે છેલ્લે તો 100 પર જ કહેવાનું છે, તું ગમે તેટલું લઈ લે, હે ને. તો એ ના પાડતા 100 એને લઈ જ લીધું, ના કહેતા એને 100 લઈ જ લીધું કે 100 પાયો અને 100 વેધ. પછી આને કટ કર્યું અહીંથી એટલે 50, એટલે ક્ષેત્રફળ થઈ ગયું 5000. ક્ષેત્રફળ થઈ ગયું 5000. ક્ષેત્રફળ થઈ ગયું 5000. પછી એને દાખલો ફરી ગણ્યો, ફરીથી ગણ્યો એને કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો, કે પાયામાં તો 20%નો ઘટાડો કરી દીધો. એટલે પહેલા પાયો 100 હતો, અત્યારે પાયો 80 થઈ ગયો. પાયો 20% ઘટાડ્યો ને તમે, તો હવે પાયો થઈ ગયો 80. અને વેધમાં 25%નો વધારો કર્યો. વેધ તો પહેલા 100 હતો, એટલે હવે વેધ થઈ ગયો 125. વેધ થઈ ગયો હવે 125. આ 2 થી આને કટ કરી દઈએ એટલે 40. તો 125 ગુણ્યા 40 5000. 125 ગુણ્યા 40 5000. પહેલાં કેટલું હતું? 5000. થઈ ગયું કેટલું? 5000. શું ફેર પડ્યો? કંઈ ફેર ના પડે. તો અમે તો કહીએ છીએ કે આટલા કંઈ ફેર ના પડે, કશું જ ફેર નહીં પડે. 25%નો વધારો, 20%નો ઘટાડો, કોઈ જ ફેર ના પડે. પાછા હતા ત્યાં આવી જવાશે. એક લંબચોરસની લંબાઈમાં 20%નો ઘટાડો કરવામાં આવે અને પહોળાઈમાં 10%નો વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં શું ફેર પડે? આને આરામથી સોલ્વ કરીએ અગર અમે, તો લંબચોરસ ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા હું 10 લઈ લઉં, આમાં ઇઝી રહેશે કેમ કે આમાં ડેટા સારા છે 20 અને 10. તો હું લંબાઈ પહોળાઈ 10 લઈ લઉં છું. તો લંબાઈ પણ 10, પહોળાઈ પણ 10, તો ક્ષેત્રફળ થઈ ગયું 100. ક્ષેત્રફળ થઈ ગયું 100. લંબાઈ 10, પહોળાઈ 10, ક્ષેત્રફળ 100. લંબાઈમાં 20%નો ઘટાડો કરો તો લંબાઈ કેટલી થઈ જાય? 8 થઈ જાય. 10 હતી, 20% ઘટાડી દો એટલે લંબાઈ થઈ જશે
લંબાઈ થઈ જશે 8. અને પહોળાઈમાં 10% વધારો કરો એટલે પહોળાઈ થઈ જાય 11. 10 હતી ને, 10માં 10% ચડાવી દો અને 10માં 10% 1 એટલે પહોળાઈ થઈ જાય 11. તો ક્ષેત્રફળ થઈ ગયું 88. ક્ષેત્રફળ 100 હતું, ક્ષેત્રફળ 88 થઈ ગયું. બોલો ક્ષેત્રફળમાં શું ફેર પડ્યો? ક્ષેત્રફળ 12% ઘટી ગયો. ક્ષેત્રફળ 12% ઘટી ગયો. ટાઈપ 3 ડિસ્કસ કરીએ. ટાઈપ 3 ના ક્વેશ્ચન જુઓ. ક્યાં ટાઈપ 3 ના ક્વેશ્ચન આવે છે? એક પરીક્ષામાં એક વિદ્યાર્થી A% ગુણ લાવે તો X ગુણથી ફેલ થઈ જાય, B% ગુણ લાવે તો Y ગુણ વધુ લઈ આવે, તો પરીક્ષાના મહત્તમ ગુણ જણાવો. જો એક ક્વેશ્ચનથી સમજીશું જલ્દીથી ખ્યાલ આવશે. એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 40% ગુણ લાવ્યો. 40% ગુણ લઈને 15થી ફેલ થઈ ગયો. 15 ગુણથી ફેલ થઈ ગયો. 40% લઈને 15 ગુણથી ફેલ થઈ ગયો. પણ જો 50% લાવ્યો હોત ને, 50%, તો એ પાસિંગથી 25 વધુ લઈ આવ્યો હોત. તો હવે મને પ્રશ્ન પૂછે છે કે પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા છે? તો આ દાખલાને સોલ્વ કરવાની ઘણી રીતો છે. હું એક્સ ધારીને કરી શકું, સમય પસાર કરી શકું, પણ હું લોજિક લગાવું તો એ બેટર છે. લોજિક જુઓ. 40% લાવતો હતો તો 15થી ફેલ થતો હતો. તે પાસ થવા કેટલા લાવવા પડે? 15 લાવવા પડે ને? 15 લાવવા પડે. અને પાસિંગથી 25 વધુ લાવવા હોય તો 40 લાવવા પડે. 40 લાવવા પડે ને? 15 તો પાસ થવા લાવવા પડે. 15 લાવે એટલે પાસ થાય, અને પછી બીજા 25 લાવે એટલે પાસિંગથી 25 આગળ નીકળે. એટલે કુલ મિલાઈને આ સ્ટેજ પર પહોંચવા કેટલા લાવવા પડે? 40 માર્ક લાવવા પડે. 40 માર્ક લાવવા પડે. પણ આ એટલે આ ગેપ કેટલા માર્કનો થયો? ગેપ 40 માર્કનો. પણ આ ગેપ કેટલા ટકાનો? 10%નો જ ગેપ છે ને. તો આ ગેપ કેટલા ટકાનો? 10%નો. આ ગેપ કેટલા માર્કનો? 40 માર્કનો. તો હું આ સીધું ના લખી શકું કે 10% બરાબર 40, 10% બરાબર 40. તો મને પૂછે પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા, માટે 100% બરાબર કેટલા? હમણાં હાલ ક્વેશ્ચન ખતમ. 100% બરાબર કેટલા? જો 10% 40 હોય તો 100% બરાબર 400 હોય. એટલે પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા? 400. પણ આપણી ફોર્મ્યુલા કઈ? આપણે હાલ જે ફોર્મ્યુલા એક લખી છે અહીંયા, આપણી ફોર્મ્યુલા છે ગુણોનો સરવાળો એટલે કે 40, ટકાનો તફાવત 10, 40/10 ગુણ્યા 100, 400. ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. જરા જુઓ. ગુણોનો સરવાળો 40 છેદમાં ટકાનો તફાવત 10, ટકાનો તફાવત 10 ગુણ્યા 100. આ 0 0 કેન્સલ. પરીક્ષા કેટલા માર્કની છે? 400 માર્કની પરીક્ષા છે. એટલે પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા? 400. હા ને? પરીક્ષાના મહત્તમ ગુણ 400 હોય તો હવે કોઈ મને એવો પ્રશ્ન પૂછી લે, હવે હું બધું જ કહી દઉં. જો જરા, 400 માર્કની પરીક્ષા છે. 400ની આ હું જાણી ગયો. હવે 400ની પરીક્ષા છે. એક વિદ્યાર્થી 40% તો લાયો, એટલે કેટલા લાયો કહેવાય? 400ની પરીક્ષા હોય ને 40% લાવે, 160. 400ના 40%, 400ના 40%, આ 0 0 કેન્સલ કરી દઈએ એટલે 160.
160 160 લાવ્યો અને 15 થી ફેલ થઈ ગયો 15 થી ફેલ થઈ ગયો એટલે પાસિંગ કેટલા 175 એટલે કોઈ મને એમ પ્રશ્ન પૂછી લે કે પરીક્ષા પાસ કરવા માટેના પાસિંગ ગુણ કેટલા તો મારો આન્સર છે 175 હે ને કોઈ મને એવો પ્રશ્ન પૂછી લે કે પરીક્ષા પાસ કરવા માટેના પાસિંગ પર્સેન્ટેજ કેટલા ટકા જોઈએ પાસ થવા તો મને બરાબર ખબર છે કે 400 માંથી 175 લાવવા પડે ભાઈ પરીક્ષાના કુલ ગુણ 400 પાસ થવા કેટલા લાવવા પડે 175 400 માંથી 175 લાવવા પડે તો મારે ટકા કેવા છે મતલબ કે 100 માંથી કેટલા લાવવા પડે 2 થી 2 0 કટ કરી દઈએ 175/4 એટલે 175 ના 4 ટુકડા કરવાના કાં તો ભાગાકાર કરી લો અથવા લોજિકલી કામ કરવું હોય તો 175 ના 2 ટુકડા કરો તો 87.5 87 ના ફરી 2 કરો એટલે 80 ના કરો એટલે 40 અને 7.5 ના કરો 3.75 43.75 એટલે પાસ થવા માટે કેટલા ટકા જોઈએ પાસ થવા માટે 43.75% જોઈએ સમજાય ને વાદા 3 જ પ્રશ્ન પૂછશે 3 જ આ વેરાયટીમાંથી કે પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા પાસિંગ ગુણ કેટલા અથવા પાસિંગ પર્સેન્ટેજ કેટલા આટલું જ પૂછશે જો ક્વેશ્ચનને સોલ્વ કરવાની કોશિશ કરીએ જરા બતાવો મને આનો આન્સર આપો 4 પ્રશ્ન પૂછ્યા 4 ના જવાબ આવી જવા જોઈએ બતાવો એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 20% ગુણ લાવે તો 30 થી ફેલ થઈ જાય પણ જો 32% લાવ્યો હોત તો 42 વધુ લઈ આવ્યો હોત તો પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા બોલો કેટલા થશે ગુણોનો સરવાળો કેટલો 72 42 ને 30 72 ગુણોનો સરવાળો 72 છેદમાં ટકાનો ડિફરન્સ 32 અને 20 12 ટકાનો ડિફરન્સ 12 ગુણ્યા 100 12 છંગ 72 પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા હવે જરા પાસિંગ ગણી બતાવજો મને પાસિંગ 20% તો લાયો 20% તો લાયો એટલે 600 ના 20% કેટલા થાય 120 તો લઈ આવ્યો અને 30 થી ફેલ થઈ ગયો 150 પાસિંગ ગુણ 150 પાસિંગ ગુણ 150 પાસિંગ પર્સેન્ટેજ કેટલા 600 ની પરીક્ષા છે 150 લાવવા પડે પાસ થવા 600 માંથી 150 લાવવા પડે 25% 600 માંથી 150 તો 100 માંથી 25% લાવવા પડે અને આમ બી કરી શકાય કે 600 માંથી 150 માટે 100 માંથી કેટલા 2 0 થી 2 0 કેન્સલ 3 થી કટ કરો તો 2 3 થી કટ કરો તો 50 3 50 15 અને 2 થી કટ કરતો તો 25 પણ થોડું ઘણું આપણને આઈડિયા આવી જવો જોઈએ દાખલો થોડો ઘણ કરવાનો હોય થોડું ઘણું ખ્યાલ આવી જવો ન્યુમરસી થોડું ડેવલપ કરી દેવી પડે એટલે પાસિંગ પર્સેન્ટેજ કેટલા પાસિંગ પર્સેન્ટેજ 25% છે હે ને મહત્તમ ગુણ અને પાસિંગ ગુણનો તફાવત જણાવો મહત્તમ ગુણ 600 પાસિંગ 150 તફાવત 450 હે ને તો 4 પ્રકારના પ્રશ્નો બનશે આ વેરાયટીમાંથી નીચેના 3 તો ઓટો સોલ્વ છે ઓટો સોલ્વ એટલે મારે તો ખાલી આ જ લાવવાના છે આ 600 જ બાકી આ તો ઓટો સોલ્વડ જ છે આ તો હે ને પણ તોય જો એક્ઝામમાં કેવા પ્રશ્ન આવી શકે છે આપણે એક્ઝામના ક્વેશ્ચન જોતા જઈએ કે મારી સાથે આ શું કરી શકે છે મારે જોઈને જવું પડે ઘરેથી કે આટલું મારી સાથે થઈ શકે છે જુઓ શિફ્ટ 4 7 એપ્રિલ 2024 અમર એક પરીક્ષામાં 30% માર્ક્સ મેળવે છે અને 50 માર્ક્સથી ફેલ થઈ જાય છે આ લાઈન આપણે શીખીને આવ્યા એવી જ છે કે 30% માર્ક મેળવે છે અને 50થી ફેલ થઈ જાય છે
પરીક્ષાને પાસ કરવા માટે 50% માર્ક જરૂરી છે. આ લાઈન બદલી કાઢી એને. આપણું ફોર્મેટ નહીં. આપણું ફોર્મેટ એ છે કે આટલા લાયો હોત તો પાસિંગથી આટલા વધુ આવી ગયા હોત, પણ આ તો ક્વેશ્ચન ચેન્જ કરી નાખ્યો ને. તો જો લોજિકલી સમજીએ, ખાલી કેટલા ટકા લાયો, કેટલાથી ફેલ થઈ ગયો, પાસ કરવા કેટલા ટકા જોઈએ, લાયો કેટલા, તો કેટલા ટકાથી ફેલ થઈ ગયો, 20%. કેટલા માર્કથી ફેલ થઈ ગયો. તો આ બે વાતોને રિલેટ ના કરાય કે 20% બરાબર 50, 20% બરાબર 50, તો 100% બરાબર 250. આ તો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. તો આમાં ક્યાં પેન ચલાવવાની છે જ, પેન ચલાવવાની, દિમાગ ચલાવવાનું છે, હે ને. ફરી એકવાર સમજીએ, 30% તો લઈ આવ્યો, પણ પાસ થવા 50% લાવવાના હતા, તો 20% શોર્ટ છે, 20%થી ફેલ થઈ ગયો છે, અને પરીક્ષામાં 50 માર્કથી ફેલ થયો છે, આવું ઉલ્લેખ છે. મતલબ હું ક્લિયરલી લખી શકું કે 20% બરાબર 50 છે, 20% બરાબર 50 છે. આ હું નહીં કહેતો, એનો ક્વેશ્ચન કહે છે. આ તો મને પૂછે છે કે પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા. મહત્તમ તો 100% જ હોય, 100%. તો 100% બરાબર કેટલા, 100% બરાબર કેટલા. ઘણા પાછા સ્કૂલની પ્રથામાં ચાલી જતા રહે, 100 ગુણ્યા 50 ભાગ્યા 20. પણ તમે સીધું દિમાગ લગાવો ને, 20 5 100, 50 5 250. આ વારે ઘડી કે આ બધું કરવાની જરૂર છે. થોડુંક બદલાઈ જવું પડશે, હે ને. વધારે નહીં, થોડુંક બદલાઈ જાઓ, અને થોડુંક બદલાયા પછી લાગી જાઓ એટલે પાછા બદલાઈ જવાનું. હતા ત્યાં ત્યાં પાછા. એકવાર થોડો સમય ખાલી લાગુ ત્યાં સુધી બદલાવાનું છે. પછી આપણે માણસ તો સારા જ છીએ, અને કોઈ મને એમ કહે કે બદલાઈ જા, શું લેવા, હું સારો જ છું, નહીં બદલાવું મારે. પણ આ રીતે ચાલીશ તો હું પાસ નહીં થઉં, તો થોડોક બદલાઈ જાઉં, થોડા દિવસ બદલાઈ જાઉં, લાગ્યા પછી પાછું ત્યાંનું ત્યાં, હે ને. એકવાર લાગુ એની વાત છે. અને તમે જો એપ્રોચ બદલવા જ પડશે, હે, એક્ઝેક્ટલી. પછી આની શું જરૂર છે. હું તો એમ કહું છું કે એકવાર હું લાગી જાઉં ને, અને પછી કોઈ મને એમ પૂછે ને કે વીજળીના ગોળાની શોધ કોણે કરી, આપણે ચૂપ રહેવાનું. બોલો, શું સજાનું જોગવાઈ છે, કોઈ પ્રાવધાન સજાનું? કોઈ મને એમ પૂછીને લાગી ગયા પછી, સચિવાલયમાં બેઠો હોઉં ને મને કોઈ એને પૂછે કે વીજળીના ગોળાની શોધ કોણે કરી, આપણે સાંભળીને નીકળી જવાનું. કંઈ છે જ પ્રાવધાન કે મારા પ્રશ્નોનો જવાબ નહીં આપ્યો, સજાની જોગવાઈ હોય? કંઈ નહીં. તો આ નીકળ્યો. અને અત્યારે હાલ આપણને 55મા નંબર પર પ્રશ્ન પૂછે કે વીજળીના ગોળાની શોધ કોણે કરી, તો ઇગ્નોર કરીને 56મા પર જવાય? ચૂપચાપ સોલ્વ કરો 55માં. ના ખબર તો યાદ કરીને લખો. કેમ? હાલ તો લાચાર છું. લાગી જાવ પછી ચૂપ રહેવાનું, કંઈ નહીં બોલવાનું, બસ ખાલી કચેરીએ જવાનું ને પાછું આવવાનું. બીજું કોઈ રોલ જ નહીં. કચેરીએ જવાનું, કચેરીથી પાછું આવવાનું. દર 1 તારીખે જોઈ લેવાનું સાંજે ફંડ આવ્યો કે નહીં. હા, એ મૂળ કામ એ છે, એ જોવું પડે. હા, 1 તારીખે ફંડ આવવો પડે, 8 વાગે ફંડ આવી જાય. બતાવો. ચલો, પેન ચલાવવાની જરૂર જ નહીં, પેન નહીં ચલાવવાની. પેન ચલાવ્યા વગર મને કહો. હું એટલા માટે તમને કહું છું કેમ કે મારી ચાલતી જ નહીં, એટલે મારી પેન નહીં ચાલી રહી, એટલે તમે ચલાવો નહીં, તમે ના ચલાવો. એમને આપણે દાખલો કરીએ જરા જુઓ. 30% ગુણ લાવ્યો તો 10થી નાપાસ, 40% લાવ્યો હોય તો 15 વધુ લઈ આવ્યો હોત. મતલબ ગુણોનો સરળ થઈ ગયો 25 ટકાનો ડિફરન્સ થઈ ગયો 10 અને ગુણ્યા 100. તો બોલો પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા? 250. હવે મને પૂછે પાસિંગ જણાવો. 250 ના 30% તો લઈ આવ્યો, એટલે 75 તો લઈ આવ્યો અને 10થી ફેલ થઈ ગયો, એટલે પાસિંગ ગુણ કેટલા? 85. પરીક્ષાના પાસિંગ ગુણ છે 85. પરીક્ષાના પાસિંગ ગુણ 85. હા ને, પરીક્ષાના પાસિંગ ગુણ 85.
ટાઈપ 4 જો ટાઈપ 4 બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે. આમાંથી ભરીને પ્રશ્ન પૂછાય. હમણાં આપણે પ્રશ્નો બી જોઈશું કે CCE કેવા કેવા પ્રશ્નો પૂછ્યા છે. પણ હું પહેલાં કોન્સેપ્ટ બતાવી દેવા માગું છું કે સમતુલ્ય વટાવનો શું કોન્સેપ્ટ છે. કોઈ એક દુકાનદાર તમને સમતુલ્ય વટાવ મતલબ ઉતરતા ક્રમમાં 2 ડિસ્કાઉન્ટ આપે ને, ઉતરતા ક્રમમાં, એને ક્રમશઃ વટાવ બી કહેવાય, એને ચોખ્ખું વળતર બી કહેવાય, એને સિંગલ ડિસ્કાઉન્ટ કહે. સિંગલ ડિસ્કાઉન્ટ ઇંગ્લિશમાં સિંગલ, ગુજરાતીમાં એકલ વટાવ. એકલ વટાવ જો સમજીએ, માની લો કે એક દુકાનદાર તમને પહેલાં 20% ડિસ્કાઉન્ટ આપે અને પછી તમને 30% ડિસ્કાઉન્ટ આપે, તો આનો સિંગલ ડિસ્કાઉન્ટ 30% થોડી છે. આનું આ સિંગલ ડિસ્કાઉન્ટ 30% નહીં. આ હે ને, જો એનું સિંગલ ડિસ્કાઉન્ટ કેટલું, સિંગલ કહી દો, એકલ ડિસ્કાઉન્ટ કહી દો, ચોખ્ખું વળતર કહી દો, ક્રમશઃ વટાવ કહી દો, ઉત્તરોત્તર વટાવ કહી દો, સમતુલ્ય વટાવ કહી દો, એકચ્યુઅલ ડિસ્કાઉન્ટ, નેટ ડિસ્કાઉન્ટ, રિયલ ડિસ્કાઉન્ટ, સક્સેસિવ ડિસ્કાઉન્ટ, ઓવરઓલ ડિસ્કાઉન્ટ, યુઝ્યુઅલ ડિસ્કાઉન્ટ, જનરલ ડિસ્કાઉન્ટ. કેટલા તો નામો છે એના. તારે જે વાપરવું હોય નામ વાપરી શકાય. પણ હું એટલું સમજ્યો કે મારે એને ચોખ્ખું વળતર કહેવાનું છે. હે ને, જુઓ 100 રૂપિયાની વસ્તુ હોય ને, 100 રૂપિયાની વસ્તુ હોય તો 100 રૂપિયાની વસ્તુ પર પહેલાં 20% ડિસ્કાઉન્ટ આપી દે. તમને પહેલાં 20% ડિસ્કાઉન્ટ આપી દે તો એ વસ્તુ તમને 80માં પડે. તમને એ વસ્તુ પડે 80માં. હા ને, 80 રૂપિયા પર ફરી 10% આપે એટલે 80ના 10% 8 રૂપિયા. 8 રૂપિયા 80 પર ફરી 8નું ડિસ્કાઉન્ટ આપે તો તમને આ વસ્તુ પડે 72 રૂપિયામાં. 100 રૂપિયાની વસ્તુ 72માં પડે એટલે એકચ્યુઅલી આ 28%નું ડિસ્કાઉન્ટ થયું કે નહીં થયું? 100ની વસ્તુ 72માં લઈ આવો તો કેટલા ઓછા ચૂકવ્યા? 28 રૂપિયા. તો 100 પર 28 ઓછા ચૂકવવા એટલે 28%નું ડિસ્કાઉન્ટ છે. હે ને, તો એક તો મેથડ મારી પાસે આ છે. સ્કૂલમાં અમને ફોર્મ્યુલા આપી, સ્કૂલવાળાએ ફોર્મ્યુલા આપી કે x પ્લસ વાય માઇનસ એક્સ વાય, એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાય છેદમાં 100. તો એક્સની વેલ્યુ 20 છે, એક્સની વેલ્યુ 20 છે, એક્સની વેલ્યુ 20 છે, વાયની વેલ્યુ 10 છે, માઇનસ 20 ગુણ્યા 10 માઇનસ 20 ગુણ્યા 10 છેદમાં 100. આ 2 0 થી 2 0 કેન્સલ. 20 ને 10 30. માઇનસ આ 2 એટલે ડિસ્કાઉન્ટ કેટલું? 28%નું. 28%નું ડિસ્કાઉન્ટ. સમજાય ને વાદા? તો હું સૂત્ર બી લગાવી શકું છું, હું આ રીતે મેન્યુઅલી બી કરી શકું છું. પણ મારી પાસે હજી એક મેથડ છે, કેમ કે મારે મેથડ બદલતું રહેવું પડશે. કેમ કે ડેટા એવા આવી જશે કે તમારે તો આ સૂત્ર લગાવવો હશે પણ લાગશે નહીં. તમારે તો ઈચ્છા છે કે લગાવું પણ તમારે તે સૂત્ર નહીં લાગે, એવા ડેટા આવશે. તો જો કદાચ મને એવો પ્રશ્ન પૂછી લે ને, જો જરા હું મેથડ બદલી કાઢું, જરા મેથડ પર જઈએ. %20 મતલબ 10ની વસ્તુ કેટલામાં મળે? 8માં. 8માં. હા ને, 10% મતલબ 10ની કેટલા મળે? 9માં. 9માં. ખતમ. 10 ગુણ્યા 10 100ની વસ્તુ કેટલામાં મળે? 9 × 72. જો 100ની 72માં મળે તો ડિસ્કાઉન્ટ કેટલું છે? ખતમ. હે ને, તો મને બતાવો કે 100 રૂપિયાની વસ્તુ 72માં મળે તો આ 72 કઈ રકમ કહેવાય? ચૂકવેલ રકમ, વેચાણ કિંમત, છાપેલું આ કહેવાય. છાપેલું આ જ કહેવાય ને. 100 રૂપિયા છાપ્યા હતા, તમે 72 ચૂકવ્યા છે, 28નું ડિસ્કાઉન્ટ મળ્યું છે, તો આ 100 રૂપિયા કઈ કિંમત કહેવાય? MRP, લેબલ્ડ પ્રાઇસ, માર્કડ પ્રાઇસ, ચિહ્નિત કિંમત. ચિહ્નિત એક ટ્રાન્સલેશન કરે, ટ્રાન્સલેશન હે ને, આ ટ્રાન્સલેશન કરે છે.
અને ટ્રાન્સલેશન કોણ કરે અત્યારે હાલ ખબર તમને? એઆઈ કરે. એઆઈ ગૂગલ કરે. પહેલાં માણસો કરતા હતા. એ વખતે બી ટ્રાન્સલેશન ખરાબ જ થતા હતા. અત્યારે ખરાબ જ થાય છે. મેં ગૂગલમાં લખ્યું હતું એક દિવસ, ગૂગલ જેમિની આલ્યું મેં લખીને. પછી મને લાગ્યું કે જેમિની પર કંઈ બહુ ભરોસો કરવા જેવો નહીં. જેમિની લખીને આલ્યું મેં કે મિસ્ટર મહેરા ઇઝ ફ્રી ઓન સન્ડે. તો જેમિની લખીને આલ્યું કે મિસ્ટર મહેરા રવિવારે મફત હોય છે. આવું થાય ભાષાંતર એનો. મિસ્ટર મહેરા રવિવારે ફ્રી છે એટલે મફત છે. પણ એને કર્યું ને ભાષાંતર. હજી તમે જાણી નથી કે શું ભાષાંતર થાય, એને વાંચવું જ પડે. આને એઆઈને બનાવ્યો કોણે? માણસે બનાવ્યો. એ સર્વસત્તા નહીં, એ તમારો આસિસ્ટન્ટ છે. તમારા તરફથી તમને કામ કરી આપે, પણ એને ચેક નહીં કરવાનું કે બરોબર કર્યું કે નહીં કર્યું. પણ તમે બ્લાઇન્ડલી રિલાય કરી દો એની ઉપર તો એ હેરાન કરે. એક જગ્યાએ એને ટ્રાન્સલેશન કર્યું, જો જરા જોરદાર ટ્રાન્સલેશન કર્યું. શબ્દ હતો સ્પેસિમેન સિગ્નેચર. આવું તમે વાંચ્યું છે ઘણી જગ્યા પર. ત્યાં બેંકના ફોર્મ હોય, એવા હોય ફોર્મ હોય ને, એમાં લખેલું હોય સ્પેસિમેન સિગ્નેચર. સ્પેસિમેન સિગ્નેચર જોઈને તમે પછી તમે સહી કરવાની. એમાં એનું ગુજરાત એનું ટ્રાન્સલેશન થયું નમૂનાની સહી. નમૂનાની સહી. નમૂનાની શું ટ્રાન્સલેશન બરાબર થયું છે? અચ્છા, નમૂનાની સહી. તો જે સહી કરતો હોય, ભાઈ હું બેંકમાં જાઉં ને ફોર્મ ભરું, હું ફોર્મ ભરી રહ્યો, ખાતું ખોલાઈ રહ્યો છું, નીચે લખેલું હોય કે નમૂનાની સહી. તો સહી કોની છે? મારી છે ને. તો નમૂનો કોણ છે અહીંયા? શું લાગે તમને? ભાષાંતર સાચું થયું ખોટું થયું છે? ખોટું થયું છે. સાચું ભાષાંતર હતું સહીનો નમૂનો. સહીનો નમૂનો હતો, નમૂનાની સહી નહોતી. સહીનો નમૂનો હતો. નમૂનો કોનો? સહીનો. સિગ્નેચરનો નમૂનો. થઈ શું ગયું? નમૂનાની. તો આ તો ભાષા છે ભાઈ. ભાષાનો તો બહુ ધ્યાન રાખવાનું. ફરીથી કહું છું, આ ચિહ્નિત કિંમત છે, છાપેલી કિંમત છે, માર્કડ પ્રાઇસ, પ્રિન્ટેડ પ્રાઇસ, લેબલ્ડ પ્રાઇસ, વોટેવર. અને આ ચૂકવેલ રકમ અથવા વેચાણ કિંમત, જે શબ્દનો પ્રયોગ કરે એ આપણે એનો પ્રયોગ કરી શકીએ છીએ. જો જરા ક્વેશ્ચન કેવા કેવા આવે, હવે સીધા પ્રશ્નો પર ચાલીએ. શિફ્ટ 3/14 એપ્રિલ 2024 10% અને 30% બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો ચિહ્નિત કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર જણાવો. હાલ જ જણાવીએ. 10% ડિસ્કાઉન્ટનો મતલબ છે 10ની વસ્તુ. 10% ડિસ્કાઉન્ટનો મતલબ છે કે 10ની વસ્તુ 9માં મળશે. 30% ડિસ્કાઉન્ટનો મતલબ છે 10ની વસ્તુ 7માં મળશે. હે ને? એનો મતલબ 10 × 10 100 રૂપિયાની વસ્તુ 9 × 63 મળશે. 100 રૂપિયાની વસ્તુ 63 રૂપિયામાં મળશે. તો મને પૂછે ચિહ્નિત કિંમત આ રહી, ચિહ્નિત કિંમત, વેચાણ કિંમત આ રહી, બેનો રેશિયો જણાવો. 100/63. 100/63. ક્યાં મહેનત ક્યાં છે? મહેનત કરો તો વાત અલગ છે, પણ આપણે એટલી બધી મહેનત કરી દઈએ. હું તો એમ કહું છું કે એટલી જ મહેનત કરો કે આપણે લાગી જઈએ. કેટલી કરવી જોઈએ? જોરદાર ના, મેરિટમાં આવી જવાનું. જે ટોપ કરે ને એનો બી એ જ સેલરી છે. જે ટોપ કરે એનો, અને જે છેલ્લો બોટમમાં આવે ને એનો સેલરી તો એ જ છે. તો મારે ક્યાં રહેવાનું? ટોપથી બોટમમાં ક્યાંય બી રહેવાનું, વચ્ચે ક્યાંય પણ રેસમાં રહેવાનું. રેસની બહાર નહીં નીકળવાનું. હે ને? કોઈ મને ધક્કો મારીને બહાર ના કાઢી દે. મારે રેસમાં રહેવાનું. બસ આ જ મારું કામ છે, બીજું મારું કોઈ કામ બી નહીં. મારે તો નાનકડી નોકરી જોઈએ છે, મળી જાય એટલે. જો 1 એપ્રિલ 2024 શિફ્ટ 2
30% એવા બે ક્રમિક વધારા, 40% એવા બે ક્રમિક ઘટાડા કરતા લગભગ કેટલા ટકા વધારે છે? પહેલાં તેની લેંગ્વેજ મારે સમજવી પડશે. 30% એવા બે ક્રમિક વધારા, 30% એવા બે ક્રમિક વધારા, તો બોલો નેટ વધારો કેટલો થયો? 30% એવા બે ક્રમિક વધારા. હવે વધારો જો ડિસ્કાઉન્ટ નથી આ એટલે 10 હોય તો કેટલા થઈ જાય? કેટલા થઈ જાય? 13. ફરીથી બે ક્રમિક વધારા છે. 10 હોય તો કેટલા થઈ જાય? 13. બહુ ઇસ્યુ છે આમાં. 10 હોય તો 13 થઈ જાય. તો 100 હોય 100 તો કેટલા થઈ જાય? 169. 100 હોય તો 169 થઈ જાય. તો આ વધારો કેટલા ટકાનો થયો? 69%. 69% વધારો થયો. ક્યાંક લખીને રાખું છું. મતલબ એવું પૂછવા માંગે છે કે 30% એવા બે ક્રમિક વધારા, મતલબ કે 69%. 69% અહીંયા લખીને રાખું છું. 69%. આગળ 40% એવા બે ક્રમિક ઘટાડો કરીએ. 40% એટલે 10 હોય તો 6 થઈ જાય. અને ફરી બીજી વાર 40% ઘટાડો એટલે 10 હોય તો 6 થઈ જાય. એટલે 100 36 થઈ જાય. હે ને? તો આ કેટલા ટકાનો ઘટાડો છે? 64%. ભાઈ 100 36 થઈ જાય તો ઘટાડો કેટલો? 64%. તો આ ઘટાડો 64%. હવે એની લેંગ્વેજ બરાબર ધ્યાનથી સમજો કે આ વધારો આ ઘટાડા કરતા કેટલા ટકા વધારે છે? મતલબ કે આના કરતા કેટલા ટકા વધારે છે? આના કરતા 5 વધારે છે. 5% વધારે નહીં. ઘણા સીધું લખી દે આ 64% અને આ 69%. 5% વધારે. આ તો સારું અંદર આપેલું નહીં. બાકી આમાં આપેલું હોય ને તો યુ આર અનસ્ટોપેબલ. નોબડી કેન સ્ટોપ યુ. તમને કોઈ રોકી શકે જ નહીં. ફટાફટ લખીને મેરિટમાં, મતલબ સેન્ટર સુધી, ઘર સુધી, પછી આપણે બહાર નીકળી જઈએ. પણ મારે ટકા કહેવાનું, હું એમ કહીશ કે આ વધારો આ બે ક્રમિક ઘટાડા કરતા, આના કરતા, તો આના કરતા કેટલું વધારે? 5 વધારે. આના કરતા 5 વધારે. પણ 64 પર 5 વધારે તો 100 પર કેટલા? મારે ટકા કહેવાના છે. એટલે હજી એક સ્ટેપ મારે વધારવું પડશે કે 64 પર 5 વધારે, 64 પર 5 વધારે તો 100 પર કેટલા? હે ને? તો આ તો પાછું હેરાન થવાની વાત આવી. આ તો હેરાન થવાની વાત આવી ને. થોડીક સરળતા ઊભી કરી દઈએ. થોડીક સરળતા ઊભી કરી દો. થોડીક જ. જરા ધ્યાનથી જુઓ. આ 64 છે ને, 64 એને 60 કરી દઉં. 60 કરી દઉં એને. 64 ને 60 કરી દઉં એટલે 4 ઘટાડી દઉં. હે ને? ત્યારે જો જરા 4 ઘટાડી દઉં છું એટલે આ થઈ જશે 5/60. હે ને? એટલે આ થઈ જશે 12. આ થઈ જશે 12. અને 100 ભાગ્યા 12 એટલે 8.5. 100 ભાગ્યા 12 એટલે 8.5. 8.5 આન્સર આવવો જોઈએ. પણ મેં છેદ નાનો કર્યો છે એટલે આન્સર બી નાનો આવવો જોઈએ. એટલે 8.5 થી નાના ઓપ્શન જુઓ આમાં. આ હોશિયારી કરી આણે. આમાં હોશિયારી કરી લીધી. કેમ કે બધા 8.5 થી ઓછા જ છે. બધા 8.5 થી ઓછા છે. પણ હા, એક 7.9 બી છે. તો એક કામ કરીએ, હવે બીજો રસ્તો કરીએ. બીજો રસ્તો કાઢીએ આનો. આ જે 64 હતું ને એને કામ કરી 70 કરી દઉં. 70 કરી દઉં. 70 કરી દઈએ આને. તો 70 કરો ને તો 14 આવે. 14 આવે એટલે 14 સીત્યું. પણ પાછો 7 વાળા જ છે. આ મતલબ જ્યારે ઓપ્શનની રેન્જ બહુ નજીકની હોય ને, ઓપ્શનની રેન્જ બી જોવી પડે. આ રેન્જ બહુ નિયરેસ્ટ રેન્જ છે.
है ना, एकदम नियरेस्ट 7.6, 7.7, 7.8, 7.9. એટલે આ મને હેરાન કરે તો એક કામ કરીએ છીએ, એક બીજું કામ કરીએ, 4 થી કટ કરી દઉં, 4 થી કટ કરી દઉં તો 16. આને એક કામ કરીએ ને, 4 થી કટ કરી દઉં તો 16 અને આને 4 થી કટ કરી દે તો 25 અને 25 કરી દઈએ, है ना. બસ હવે 125 16 વડે ભાગી લેવાનું, કેમ કે એ ઠીક રહેશે, કેમ કે રેન્જ બહુ, કેટલો આન્સર આવે છે 7.7. વાત સમજાય છે ને. મતલબ ઓપ્શનની રેન્જ બહુ નિયરેસ્ટ હોય ને, નિયરેસ્ટ, તો પછી 125 ને 16 વડે ભાગી લેવું ઠીક રહેશે. 7.8 હવે લાવો કરી લઉં. 125 અહીં તો લખવા દેતો જ નહીં. 125 ભાગ્યા 16 ને, 125 ભાગ્યા 16. સોળ સિત્યું બહુ ઇશ્યુ છે આમાં. 16 સિત્યું 112, 16 સિત્યું 112, 112 કેટલા વધ્યા 13 અને આ 0, આ પોઈન્ટ 16 8 128, 16 8 128 એટલે 7.8 આવવું જોઈએ, 7.8. પણ રેન્જ બહુ નજીકની હતી એટલે અપ્રોક્સિમેશન કામ કર્યું નહીં, હે ને, નહીં તો આરામથી કામ કરી દીધું હોત. જુઓ, 6 લાખના બિલ પર 40% ડિસ્કાઉન્ટ અને 32% અને 4% ક્રમિક બે ડિસ્કાઉન્ટ વચ્ચેનો તફાવત કેટલો? કોને ડિફરન્સ પૂછે છે? 6 લાખના 40%નો ડિસ્કાઉન્ટ જે થાય એ અને આ બેના ક્રમિક ડિસ્કાઉન્ટ જે થાય એનો ડિફરન્સ પૂછે છે. તો 6 લાખના બિલ પર 40%નું ડિસ્કાઉન્ટ કેટલું થાય? જો એના આંકડા ખરાબ છે, મારે સમજાવવાનો મતલબ એટલો જ છે કે ભલે નિયમ પ્રમાણે છે પણ આ જે લખ્યું છે ને બધું આ એ ડેટાને બરાબર નહીં, બહુ ખરાબ ડેટા છે આ. તો જો શું કહે છે, આ 6 લાખના બિલ પર 40% ડિસ્કાઉન્ટ કેટલું થાય? 2,40,000, 2,40,000 રૂપિયા, 2,40,000 રૂપિયા. હવે શું કહે છે? 32% અને 4%ના બે ક્રમિક વટાવ. તો મારે સિંગલ ડિસ્કાઉન્ટ જાણવું પડશે ને. તો ફોર્મ્યુલા, આ ડેટા ખરાબ છે, હું લગાવી દઉં ફોર્મ્યુલા 32+4 માઇનસ 32 × 4 છેદમાં 100. લગાવી શકાય ને? તો 32+4 36 માઇનસ 32 ચોક 128 અને છેદમાં 100 એટલે 1.28 માઇનસ 1.28 માઇનસ 1.28. તો કેટલું ડિસ્કાઉન્ટ થયું? આ 34.72, 34.72 બરાબર 34.72. તો મને પૂછે છે કે આની વચ્ચે અને આની વચ્ચે ડિફરન્સ જણાવો. તો આ ડિસ્કાઉન્ટ કેટલું થયું? 6 લાખના આટલા કાઢવા પડશે. 6 લાખના આ જુઓ, 6 લાખ 1 2 3 4 5 ગુણ્યા 34.72%, 34. આનું કોઈ સોલ્યુશન લાવવું પડે. 72% એટલે ટકાના 2 0 અને પોઈન્ટ હટાવવાના
2 0 ટકાના 2 0 અને પોઈન્ટ હટાવવાના 2 0 હે ને, તો 4 0 કટ કરી દઉં, 1 2 3 4 1 2 1 2 3 અને આ 4, તો આનો આન્સર આવશે. અચ્છા, એક બીજી પણ વાત સમજી શકાય કે 6 દુ 12 આવે અને આ 2 40 છે, આ 34 પણ 72 બરાબર છે, બરાબર છે. એટલે 5.28 લાવો તમે આનો, 5.28, તો આ 4 તો ના આવે ને. હા, એ તો આમ કરો કે એનો કોઈ વાંધો નહીં, તમે સીધો એ લાવો અથવા તો આ લાઈન આમાંથી બાદ કરી દો, પણ આ મને લાગે મેચ નહીં થઈ રહ્યું ને, હે ને. અચ્છા, 31,680 આવે છે. ઓકે, તો અચ્છા અહીંયા 0 છે એટલા માટે, હા એ 0 છે, તો આ થઈ ગયું. એટલે તમે આમ બી કરી શકો, 40 માંથી તમે 34.72 કાઢી નાખો એટલે 5.28, એટલે આનું સીધું 5.28 લાવે તો 6 લાખનું, હે ને. તો 6 લાખના 5.28 એટલે એ બી ડાયરેક્ટ કરી શકાય. 6 લાખના 5.28 અને છેદમાં 1 2 3 અને આ 4, 1 2 3 અને 4, 1 2 3 અને 4, તો 8 છંગ 48 એટલે છેલ્લે 80 આવવા જોઈએ. છેલ્લે 80, અચ્છા 2 જગ્યા પર છે, પણ મને ખબર પડે એટલી કે 22 તો ના આવે, કેમ કે 5 છંગ 30 તો આવવા જ જોઈએ, એટલે પછી આ જ આવવું જોઈએ, હે ને. 31,680, એટલે ઓપ્શન પર બી નજર ફરતી રહેવી જોઈએ, એટલા દાખલા જ ગણગણ નહીં કરવાના. મારો જવાબ કોની આજુબાજુ આવશે, કોઈ કયો નહીં આવે, એ બધું બી મારે જોતું રહેવું પડશે. બતાવો, ચાલો કયા શિફ્ટનું છે. શિફ્ટ 4 7 એપ્રિલ 2024. આમિરે પેન્સિલ પર 50% અને 40%નું સતત 2 ડિસ્કાઉન્ટ આપ્યા. જો પેન્સિલની ચિહ્નિત કિંમત 2850 હોય તો ડિસ્કાઉન્ટનું મૂલ્ય જણાવો. 50% અને 40%ના 2 ડિસ્કાઉન્ટ આપ્યા. 50%નો મતલબ છે કે 10 રૂપિયાની પેન્સિલ હોય તો 5માં મળે, 10ની હોય તો 5માં મળે, અને 40%નો મતલબ છે કે 10ની પેન્સિલ 6માં મળે. આ જ વાત છે ને, હે ને. એનો મતલબ 100 રૂપિયાની પેન્સિલ 30માં મળે તો કેટલું ડિસ્કાઉન્ટ છે? 70%. 70% ડિસ્કાઉન્ટ છે. શું પૂછે છે? જો પેન્સિલની ચિહ્નિત કિંમત 2850 હોય તો ડિસ્કાઉન્ટનું મૂલ્ય કેટલું? 70%. એટલે 2850 ચિહ્નિત કિંમત હોય તો 2850ના 70% કાઢી દઈએ. 2850ના 70% ડિસ્કાઉન્ટ છે એટલે 2850 70% કાઢીએ. 2850 ગુણ્યા 70%, આ 2 0 થી 2 0 કેન્સલ કરો, 7 5 35, 7 5 35 ની 5 3, 7 × 56 ને 3 59, 1995. બસ આ બરોબર છે, હે ને. આખો ગુણાકાર કરવાનો થતો નહીં, નથી જ કરવાનું. બધે ઓપ્શન પર નજર ફરતી રહેવી જ જોઈએ. ચાલો બતાવો. હા, 3 બી થઈ જાય. 3નું ઉદાહરણ જોઈએ. 3ની ફોર્મ્યુલા બી છે, રસ્તો બી છે, પણ આપણે જે મેથડ શીખીને આવ્યા એના 3 નહીં 4 4 5 5 ડિસ્કાઉન્ટ બી સોલ્વ થઈ જશે. જો અહીંયા જ સમજાવી દઉં. માની લો કોઈ એવું કહી દે મને કે 10%, 20% અને 30%નું સમતુલ્ય વટાવ જણાવો. તો 10%નો મતલબ 10ની વસ્તુ 9માં મળે, 20નો મતલબ 10ની, 30નો મતલબ 10ની 7માં. બસ ક્વેશ્ચન ખતમ થઈ ગયો. 10 × 10 × 10 એટલે 1000. 1000ની વસ્તુ મને મળે. 9 × 72, 72 × 504, તો 9000ની વસ્તુ, અરે 1000ની વસ્તુ મળે મને 504માં. એનો મતલબ 100 રૂપિયાની વસ્તુ મળે મને 50.4માં.
એનામાં ડિસ્કાઉન્ટ થઈ ગયું 49.6%, 49.6, 49.6. ક્લિયર ને? હે ને? હા, ફોર્મ્યુલા લગાડવી હોય તો ફોર્મ્યુલા ડિફિકલ્ટ છે. લખો જરા, જોજો હું લખાવું ફોર્મ્યુલા, જરા જોજો ફોર્મ્યુલા ફાવે છે. લખો x પ્લસ વાય પ્લસ ઝેડ, x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ એક્સ વાય ઝેડ છેદમાં 10,000, એક્સ વાય ઝેડ છેદમાં 10,000 પ્લસ એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ એક્સ ઝેડ છેદમાં 1,000, છેદમાં 1,000. x પ્લસ ચાલવા દેતો જ નહીં. x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ એક્સ વાય ઝેડ છેદમાં 1, 2, 3, 4 પ્લસ એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ એક્સ ઝેડ છેદમાં 100. ના, અહીંયા બી ભૂલ છે આમાં પણ. અહીંયા અહીં માઇનસ હશે, માઇનસ અહીંયા હશે માઇનસ. જરા ગણો તો હશે 10 પ્લસ 20 પ્લસ 30 માઇનસ 10 ગુણ્યા 20 ગુણ્યા 30 એટલે 600, 600 છેદમાં 1, 2, 3, 4 પ્લસ 10 ગુણ્યા 20 200, 20 ગુણ્યા 30 600 અને 10 ગુણ્યા 30 300. તો 600 ને 200 800, 800 ને 300 1100 છેદમાં 100. મતલબ આ 10 20 30 ને 30 60. આ કેન્સલ અને આ પ્લસ છે ને પેલું માઇનસ છે. આ પ્લસ છે ને આ માઇનસ છે એટલે પ્લસ થઈ ગયું. આ 2 0 થી 2 0 કેન્સલ એટલે 0.06 અને માઇનસ 11. 60 માંથી 11 જાય ઉપર 6000 હતા ને? હા, તો આ 0 કેન્સલ એટલે અહીંયા 0.6 આવશે, 0.6 આવશે અહીંયા. અને અહીંયા 60 માંથી 11 જાય એટલે 49, 49 પ્લસ 6 એટલે 49. આ તો હેરાન થરા ધંધા છે આ. એટલે હું એવું કહેવા માગું છું કે ફોર્મ્યુલા ધ્યાનમાં છે પણ હ્યુમન ટેન્ડન્સી છે. મારી બી ગલતી થઈ શકે પ્લસ માઇનસની. હું બી કન્ફ્યુઝ થઈ જાય કે માઇનસ આવે કે પ્લસ આવે. અને અથવા બીજો એક રસ્તો છે, બીજો એક રસ્તો આ છે કે પહેલાં 10 ને 20નું શોધો. તો 10 ને 20નું આવે 28 અને પછી 28 નું 30નું ફરી શોધી કાઢો. 28 પ્લસ 30 માઇનસ 28 ગુણ્યા 30 છેદમાં 100. તો 28 પ્લસ 58 આ કેન્સલ. 28 તરી 84, 84 છેદમાં 10 એટલે 8.4. 58 માંથી 8 જાય એટલે 50 અને 50 માંથી 0.4 જાય એટલે 49.6. આવી થઈ શકે છે. પણ પેલું બેટર છે. 10 ની 9, 10 નું 8 ને 10 નું 7. હજી ચોથું આપે તો 10 નું 4. બધાનો ગુણાકાર કરીને નેટ ઇફેક્ટ આપી દો એટલે સીધો આન્સર આવી જાય. જો આપણે એવા ક્વેશ્ચન હશે પૂછેલા, આપણે ક્વેશ્ચન પર જઈએ છીએ. ના, આપણે પેલી જોઈએ ને આપણે પીપીટી.
આવી છે આ તો આપણી નહીં લાગતી. આ તો વ્હાઇટ બોર્ડ છે. એમાં જાઓ પીસીમાં. આમાં છે. આ જશે. સ્લો રિસ્પોન્ડ છે. પંદર ટકા અને 24% ક્રમિક બે ડિસ્કાઉન્ટની સમકક્ષ સિંગલ ડિસ્કાઉન્ટ શોધો. મતલબ સેમ પેટર્નના ક્વેશ્ચન છે, સેમ પેટર્નના, હે ને? તો મને લાગે આવા ડેટા આવે ને આવા, તો મને લાગે ફોર્મ્યુલા ઠીક રહેશે. એટલે મારે એ નક્કી કરવાનું કે મેથડ કઈ ઠીક રહેશે ક્યારે. આમાં ફોર્મ્યુલા ઠીક રહેશે, હે ને? પહેલામાં હેરાન થઈ જશું. તો જો ફોર્મ્યુલા લગાવી દઈએ તો 15 + 24 15 + 24 -15 × 24 છેદમાં 100, હે ને? તો 15 + 24 થઈ ગયું 39, આ થઈ ગયું 39 અને આ થઈ જવું જોઈએ. આને કટ કરી દઉં અથવા સીધું જ કરી દો. 15 ચોક 60 ની 0, 15 દુ 30 ને 360 એટલે 360 છેદમાં 100 એટલે 3.6, 39 - 3.6 એટલે 35.4. આ વધારે ઠીક છે, હે ને? તો આ જોઈને કામ કરવાનું. એટલે ફોર્મ્યુલા બી આવડવી જોઈએ, ડાયરેક્ટ મેથડ બી આવડવી જોઈએ. જેવો જેવો એનો ક્વેશ્ચન હશે એ રીતે એપ્લાય કરશું. હવે આવો પ્રશ્ન આવી જાય ને તો ન તો ફોર્મ્યુલા ઠીક રહે, ન તો તમારી કોઈ મેથડ ઠીક રહે. બોલો આને કઈ રીતે કરીએ? 14.2/7% અને 12.5%નો ક્રમશઃ વળતર જણાવો. એટલે કેટલા થાય? 100/7. ફોર્મ્યુલા લગાવજો. ફોર્મ્યુલા આનું સમતુલ્ય વટાવવું જોઈએ. ડિસ્કાઉન્ટ એકચ્યુઅલ સિંગલ ડિસ્કાઉન્ટ જોઈએ. આનું મેથડ તો સેમ જ છે ને, પણ એના ડેટા ખરાબ છે ને. ડેટા ખરાબ છે. કેવી રીતે કરીએ? $14.28 તો આનું થાય, પછી આનું, એટલે મતલબ કેલ્ક્યુલેટર જરૂર પડશે ને? ના, કેલ્ક્યુલેટર તો ક્યાં અલાઉડ જ નહીં.
જો દાખલાને એકદમ સરળ કરી દઉં, હું એ જ કહેવા માગું છું કે મારે શીખવું જ પડશે. એકદમ સરળ કરી દઈએ. 14.2/7 નો મતલબ છે 1/7. આ યાદ જ રાખવાનું, 1/7. આ કેવું તો યાદ રહે, મને જરા જુઓ. જેમ કે મને કોઈ કહી દે ને કે 50%, મને તરત યાદ આવે 1/2. કેમ કે રોજ યુઝ કરું છું. 25% 1/4, ચોથો હિસ્સો, હે ને. 20% 1/5, પાંચમો હિસ્સો. પણ આને જરા ધ્યાનથી જુઓ. 14.2/7 નો મતલબ છે 14 × 97 98 ને 2 100, મતલબ 100/7%. આ ટકા હટાવી દેવું હોય આમ લખી શકાય, લખી શકાય. આ 0 0 કેન્સલ કરી દો એટલે 1/7. 1/7. 1/7 નો મતલબ છે 1/7 નો મતલબ છે કે 7 રૂપિયા પર 1 રૂપિયા ડિસ્કાઉન્ટ. તો 7 રૂપિયાની વસ્તુ કેટલામાં પડે? 6 રૂપિયામાં. જો બ્યુટીફુલ વેલ્યુ આવી ગઈ, હે ને. 12.5% નો મતલબ છે 1/8. 1/8 થાય એનો મતલબ 1/8. તો 8 રૂપિયા પર 1 રૂપિયા ડિસ્કાઉન્ટ. તો 8ની વસ્તુ કેટલા મળે? 7માં. 8ની વસ્તુ 7માં મળે. તો આને હું સોલ્વ કરી દઉં, ઇઝીલી સોલ્વ થઈ જાય. પણ તમે જો આમ બી કરી શકાય કે 56 રૂપિયાની વસ્તુ 42માં મળી. 7 × 56 ની વસ્તુ 6 × 42 મળી. 56 ની 42માં મળે તો 56 પર કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું? 14નું. 56 પર 14નું ડિસ્કાઉન્ટ. તો 100 પર કેટલું? 14 ચોક 56. 4થી કટ કરો તો 25%નું ડિસ્કાઉન્ટ છે. પણ આ ના કરવું હોય તો સામે સામે 7 કેન્સલ કરી શકાય. હજી જુઓ, 2થી કટ કરી દઉં તો 2 3, આને 2થી કટ કરી દઉં તો 2 4. તો એમ કહી શકું કે 4ની વસ્તુ 3માં મળી છે. 4ની વસ્તુ 3માં મળી એટલે 4 રૂપિયા પર 1 રૂપિયાનો ડિસ્કાઉન્ટ. તો 100 પર કેટલા? 100 પર 25%નું ડિસ્કાઉન્ટ. તો આનું સમતુલ્ય વટાવ કેટલું છે? 25%નું સમતુલ્ય વટાવ છે. એટલે આ વધારે બેટર છે. હે ને. તો સૂત્ર લગાવવા જાઓ ને તો તમે રસ્તામાં ફસાઈ જાઓ. સૂત્ર તો ના લાગે, લાગે પણ તમારાથી નહીં લાગે. કેમ કે આ ખરાબ છે બહુ. વચ્ચે બહુ હેરાન કરે. આ ડેટા જ ખરાબ છે. આવા ખરાબ ડેટા જ્યારે આવી જાય ને ત્યારે એ પરેશાન કરે. પણ ફ્રેક્શનલ વેલ્યુથી જુઓ જરા. 10%, 20% અને 40%નું ક્રમશઃ વળતર જણાવો. x + y + z + xyz છેદમાં 10,000 - xy + yz + zx છેદમાં 100. આ બધા ખેલ નહીં કરવા. 10%નો મતલબ 10ની વસ્તુ 9માં મળે. 20%નો મતલબ 10ની વસ્તુ 8માં મળે. 40%નો મતલબ 10ની વસ્તુ 6માં મળે. હવે ઉડાઈ શકાય. આને તમે 2થી ઉડાવો 2 3, પછી 2 5, પછી 2 ચોક 2 5 કરી શકાય. પણ મને એવું લાગે 1000 ભલે રહ્યું ઠીક રહેશે. 100 આન્સર આવશે, જલ્દી આન્સર આવી જશે. તો હું કશું ઉડાવતો નહીં. આપણે સીધું જ કામ કરી દઈએ કે 10 × 10 × 1000 1000 અને 9 × 72 72 × 6. ના, એ તો 72 સીધું હતું. આ તો 72 છંગ છે. 500,000 ક્યાંથી આવે? એ તો અહીંયા 10 7 હતું. આ તો 40% છે એટલે 72 × 6 થાય ને. 72 × 6 × 12 43 432. એટલે 1000ની વસ્તુ કેટલામાં મળે? 432માં. તો 100ની કેટલામાં મળે? 43.2માં. 100ની 43.2માં મળે તો ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? 66.8. ના, 56.8. તો ડિસ્કાઉન્ટ કેટલું છે? આ 56.8 થઈ ગયું ને. આ જલ્દી થઈ ગયા. વાત સમજાય છે કે નહીં? હે ને. તો સમતુલ્ય વટાવમાંથી જો આટલા કોન્સેપ્ટથી ક્વેશ્ચન આવે છે. ટાઈપ 5 છે, ટાઈપ 5 અને ટાઈપ 6 એ 2 ટાઈપ બાકી છે. એને આપણે કાલે કન્ટિન્યુ કરીએ. એ હું બીજી પીપીટી મારે જોડી દઈશ નવા ચેપ્ટરની સાથે, હે ને. તો આ 2 ટાઈપ નાના નાના ટાઈપ છે, એને આપણે કાલે ડિસ્કસ કરીએ છીએ.
પર્સન્ટેજમાંથી અને બીજા એક ચેપ્ટર જોડે જોડી દઈશું. સીસીનો જે સિલેબસ છે એ પ્રમાણે આપણે પેટર્નમાં ચાલીએ છીએ અને સીસી જે પ્રશ્નો પૂછે છે એને આપણે ઉઠાવીને એટલા માટે સ્ક્રીન પર રજૂ કરીએ છીએ કે તમને આઈડિયા આવે કે પેટર્ન આવડવાથી કંઈ થશે નહીં. ડેટા ખરાબ હોય છે, બહુ કેલ્ક્યુલેટિવ બની જાય અને કેલ્ક્યુલેટિવ બને તો વગર કેલ્ક્યુલેટરે શું રસ્તા ઇખ્તિયાર કરી શકાય. આમ કરી દઉં, નાનું કરી દઉં, આને ઉડાવી દઉં, એઝ્યુમ કરી લઉં ને આ બધું બ્રેન ત્યાં ચલાવવું પડશે. હા ને, એ શીખી લઈશું, એ શીખીશું, એ જ તો શીખવા ભેગા થયા છે. બાકી તો વી આર ગ્રેજ્યુએટ, કંઈ અમને આટલું મેથ્સ ના આવડે ને. પણ આ રસ્તા શીખવાના, આ મેથડ શીખવાની જેના માટે અમારે જરૂર છે. હા ને. સો હિયર વી કન્ક્લુડ. વધુ અભ્યાસ કાલે કરીએ.